ભારતમાં આજે જયભાઈ પ્રોડક્ટને દુકાન સુધી પહોંચાડવું ઇઝ નોટ અ બિગ ડીલ. ઇટ્સ વેરી સિમ્પલ. યુ કેન જસ્ટ હાયર અ ટીમ એન્ડ ગેટ ધ પ્રોડક્ટ ધ શેલ્ફ, બટ દેટ ઇઝ નોટ સક્સેસ. હાઉ ટુ મેક યોર બ્રાન્ડ પરફોર્મન્સ માર્કેટિંગ પ્રૂફ. કાલે પરફોર્મન્સ માર્કેટિંગ બંધ પણ કરો તો પણ તમારો ધંધો ચાલવો જોઈએ. તો એની માટે એક જ આન્સર છે. આજે જે બિઝનેસમેન આપણી સાથે બેઠા છે, હી ઇઝ ધી ફાઉન્ડર ઓફ કેટી પ્રોફેશનલ્સ એન્ડ કેટી કિડ્સ. આ બ્રાન્ડ છેલ્લા 6 વર્ષમાં ગ્રાઉન્ડ લેવલ પર એટલી બધી મજબૂત થઈ છે. ઇટ્સ ઓન ધ વર્જ ઓફ ક્લોકિંગ અબાઉટ 250 crores ઓફ રેવન્યુ ધીસ યર. It's the time for the India story. The world is looking at Bharat, and India today is exceptional, and it cannot be a better time than today to be in India and to build business in India. ટોકિંગ અબાઉટ બ્રાન્ડ એમ્બેસેડર્સ, ધીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ. કારણ કે બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ લાગે જ્યારે કોઈ બ્રાન્ડ એમ્બેસેડર, એસ્પેશિયલી એ લિસ્ટેડ સેલિબ્રિટીને તમે જ્યારે હાયર કરો ત્યારે. આઈ ફાઇન્ડ યોર ચોઇસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. કરીના કપૂર ફોર ધ કિડ સેગમેન્ટ એન્ડ જેકલિન ફર્નાન્ડિસ ફોર ધ વુમેન સેગમેન્ટ. આનો બહુ ઇમ્પોર્ટન્ટ રીઝન એ છે કે brand of Paris or brand of Europe cannot be telling us what we should be using in India when water and weather conditions India change every 100 kilometers. એટલે એવી કઈ વસ્તુઓ છે જે ફોરેન બ્રાન્ડ્સ ભારતના માર્કેટને લઈને સમજી જ નથી શકતી. we are a population more than 140 crore people right now. They're required to be respected and they're required to be getting products that are meant for them. Which where are the foreign brands going to be looking at it at this level? તમે હજી સુધી VC ફંડ લીધું નથી. યુ આર એન્ટાયરલી બૂટસ્ટ્રેપ. વેન વુડ યુ કન્સિડર ટેકિંગ આઉટસાઇડ ફંડ? અને એની પાછળ સાયકોલોજી શું હોવી જોઈએ? ક્યારે કોઈ ફાઉન્ડરે બહારથી ફંડ લેવાનું વિચારવું જોઈએ? આજે ટીવી શોઝ એવા છે that make you believe કે 10 મિનિટ્સમાં crores of rupees are being transacted on television. That's not what it is, right? Young founders, young entrepreneurs ને આ સમજવું જરૂરી છે. કેપિટલ લેવા કરતાં પહેલાં પોતાના મેરિટ પર બ્રાન્ડ ઊભી કરી આપો, પોતાના મેરિટ પર આગળ ચાલો. If you feel that your product has the merit now, to ask for capital to scale. ગુજરાતીપણું બિઝનેસમાં કેવી રીતે હેલ્પ કરે છે? યુ બિંગ ગુજરાતીઓ, ગુજરાતી રૂટ્સ, હાઉ ઇટ ઇઝ હેલ્પિંગ યોર બિઝનેસ? We don't stop. We are constantly working and we are constantly hustling, I would say also, right? આપણા ગુજરાતી businessmen today are, of course, leading the world, right? In all fields. So I think that it is probably in our genes that we have this go-getting attitude. So I'm proud to be a Gujarati and proud to be able to use that in business every day. At this stage of the business, you're dealing with a market which is filled with giants, international giants. Unlimited amount of money, deep pockets, years of experience, foreign backing. એવી કઈ વસ્તુ છે જે તમારા માટે હજી બહુ ચેલેન્જિંગ છે? It's અચ્છા. so I'll tell you interestingly. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આજનો એપિસોડ એટલા માટે ખાસ છે કારણ કે ઘણું બધું શીખવાનું છે. ઇટ્સ ગોઈંગ ટુ બી અ માસ્ટર ક્લાસ ઓન બિલ્ડિંગ કન્ઝ્યુમર બ્રાન્ડ ઇન ઇન્ડિયા. યસ મિત્રો, ગુજરાતીઓએ ભારતને ઘણા બધા અલગ અલગ પ્રકારના બિઝનેસીસ કરતાં શીખવ્યું છે. વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બિઝનેસ કેવી રીતે કરવો એ પણ એક ગુજરાતી શીખવ્યું છે. વર્લ્ડ ક્લાસ એનર્જીનો બિઝનેસ કેવી રીતે કરવો એ પણ ગુજરાતી શીખવે છે. અને વર્લ્ડ ક્લાસ બ્યુટી અને પર્સનલ કેર પ્રોડક્ટ અને કન્ઝ્યુમર બ્રાન્ડ કેવી રીતે ક્રિએટ કરવી એ પણ એક ગુજરાતી ઇન્ડિયાને અને દુનિયાને શીખવશે. મિત્રો, ક્યાં સુધી આપણે ફોરેન બ્રાન્ડ્સ પર ડિપેન્ડન્ટ રહીશું? ક્યાં સુધી ફોરેન બ્રાન્ડ્સ ઇન્ડિયા પર રાજ કરશે? તમે જુઓ, છેલ્લા 25-30 વર્ષમાં આખું કલ્ચર એવું થઈ ગયું છે કે જ્યારે બ્યુટી અને પર્સનલ કેરની બ્રાન્ડ આવે ત્યારે સૌથી પહેલાં આપણે ફોરેન બ્રાન્ડ્સ તરફ જતા રહીએ છીએ. એ જ બ્રાન્ડ્સની આપણને એડ્સ દેખાય, એ જ બ્રાન્ડ્સ આપણને સેલોનમાં જોવા મળે, એ જ બ્રાન્ડ્સ આપણે ખરીદીએ. પણ શું ખરેખર એ લોકો ઇન્ડિયાને સમજે છે, ભારતને સમજે છે? મિત્રો, તમે ને હું જ્યારે આપણે એસી રૂમમાં બેસીને યુટ્યુબ ઉપર, ટીવી પર આપણે કોઈ વિડીયો જોતા હોય, વી આર નોટ ધ ટ્રુ રિપ્રેઝન્ટેશન ઓફ ઇન્ડિયા. સાચું ઇન્ડિયા શું છે એ ખરેખર ભારતના બિઝનેસમેનને ખબર છે. તો આજે જે બિઝનેસમેન આપણી સાથે બેઠા છે, હી ઇઝ ધી ફાઉન્ડર ઓફ કેટી પ્રોફેશનલ્સ એન્ડ કેટી કિડ્સ, બ્યુટી અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ ફોર વુમેન એન્ડ ફોર કિડ્સ. આ બ્રાન્ડ છેલ્લા 6 વર્ષમાં ગ્રાઉન્ડ લેવલ પર એટલી બધી મજબૂત થઈ છે એન્ડ ઇટ્સ ઓન ધ વર્જ ઓફ ક્લોકિંગ અબાઉટ 250 crores ઓફ રેવન્યુ ધીસ યર. અને મોટી બ્રાન્ડ્સ, ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સને ગ્રાઉન્ડ લેવલ પર ખૂબ સારી રીતે ચેલેન્જ આપે છે. મિત્રો, એમનું એવું માનવું છે કે બ્રાન્ડ જો બિલ્ડ કરવી હોય તો એડવર્ટાઇઝિંગથી ન થાય, પ્રોડક્ટથી થાય. બાકી તો તમે એડવર્ટાઇઝિંગ કંપની કહેવાઓ, પ્રોડક્ટ કંપની ન કહેવાઓ. એટલે એમનું ફોકસ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં હતું, પછી ડિસ્ટ્રીબ્યુશન ડેવલપમેન્ટમાં હતું. ખૂબ સારી રીતે ગ્રાઉન્ડ લેવલ પર બિઝનેસ ડેવલપમેન્ટને સમજે છે. એટલા માટે મેં કહ્યું માસ્ટર ક્લાસ. તો ચલો આજે આપણે એમની પાસેથી સમજીએ કે બ્યુટી પર્સનલ કેર ઇન્ડસ્ટ્રી કેવી છે, એમાં જગ્યા કેવી રીતે કરવી, ભારતને ખરેખર જોઈએ છે શું, અને એક સારો બિઝનેસ કેવી રીતે બિલ્ડ કરી શકાય. ધ્યાનથી આખો એપિસોડ સાંભળજો. ધ્રુવભાઈ, વેલકમ ટુ ધ જય થડેશ્વર શો. Thank you, Jayabhai. Thank you for having me here. ધ્રુવભાઈ, ઘણું બધું શીખવાનું છે આજે તમારી પાસે. એક બ્યુટી અને પર્સનલ કેર બ્રાન્ડ એસ્પેશિયલી ઇન સચ અ કોમ્પિટિટિવ કેટેગરી ઊભી કરવી એ ઇઝી ટાસ્ક નથી, ખૂબ ડિફિકલ્ટ ટાસ્ક છે, રાઈટ? સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે જ્યારે ભારતમાં બ્યુટી પ્રોડક્ટ્સની વાત થાય ત્યારે મોસ્ટલી ફોરેન બ્રાન્ડ્સ દિમાગમાં આવે.
રાઈટ. ટોપ 3 બ્રાન્ડ્સ ઇન બ્યુટી એન્ડ પર્સનલ કેર ફોરેન બ્રાન્ડ્સ જ આવશે, રાઈટ. અને અત્યારે પાછું કોરિયનનું એક નવું ફેસિનેશન નીકળ્યું છે. વોટ ઇઝ યોર અન્ડરસ્ટેન્ડિંગ વાય ફોરેન બ્રાન્ડ્સ કેન નોટ કેટર ટુ ઇન્ડિયન માર્કેટ? આનો બહુ ઇમ્પોર્ટન્ટ રીઝન એ છે કે જ્યારે ફોરેન બ્રાન્ડ્સ ઇન્ડિયામાં પહેલાં આવી ત્યારે આપણું ઇન્ડિયા હજી વી વર ડેવલપિંગ લોટ ઓફ આર અન્ડરસ્ટેન્ડિંગ ટુવર્ડ્સ યુઝ ઓફ પર્સનલ કેર પ્રોડક્ટ્સ, અને એની હજી બી રિસર્ચ અર્લી સ્ટેજીસ પર હતી એટ એન ઇન્ડિયા લેવલ. આજે મારું એવું માનવું છે કે કોઈ બ્રાન્ડ પેરિસથી હોય કે યુરોપના કોઈ બી કન્ટ્રીથી હોય કે નોટ બી ટેલિંગ અસ વોટ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ શુડ બી યુઝડ ઇન ઇન્ડિયા, કારણ કે ઇન્ડિયાની અંદર જે ભાઈ વેધર કન્ડિશન્સ દર 100 કિલોમીટરમાં ચેન્જ થાય છે. આજે જે વસ્તુ અમદાવાદમાં વેચાતી હોય એના પાણી અને એના વેધરના પ્રમાણે કેન નોટ બી એક્સપેક્ટેડ ફ્રોમ આગ્રા, અને જે વસ્તુ આજે બેન્ડ્રા મુંબઈના બેન્ડ્રામાં સારી ચાલતી હોય ડ્યુ ટુ વેધર એન્ડ વોટર કન્ડિશન્સ કેન નોટ બી એક્સપેક્ટેડ ફ્રોમ બરેલી. એટલે બ્રાન્ડ ઓફ પેરિસ ઓર બ્રાન્ડ ઓફ યુરોપ કેન નોટ બી ટેલિંગ અસ વોટ વી શુડ બી યુઝિંગ ઇન ઇન્ડિયા વેન વોટર એન્ડ વેધર કન્ડિશન્સ ઇન ઇન્ડિયા જે બાય ચેન્જ એવરી 100 કિલોમીટર્સ. એટલે એ ટ્રેન્ડ હમણાં સુધી ચાલ્યો, અને હવે આપણી ઇન્ડિયન ઓડિયન્સ, ઇન્ડિયન કન્ઝ્યુમર્સ, આપણી અવેર કન્ઝ્યુમર્સ અન્ડરસ્ટેન્ડ કે આપણા ઇન્ડિયા માટે જે વસ્તુ સારી હોય એ જ વસ્તુ પ્રિફર કરવી જોઈએ ઇફ યુ વોન્ટ ટુ સી ઇફેક્ટિવ એન્ડ ઇમિડિયેટ રિઝલ્ટ્સ વેધર ઇટ ઇઝ ઓન સ્કિન કેર ઓર હેર કેર. બરાબર. તમે ગ્રાઉન્ડ લેવલ પર ઇન્ડિયાને બહુ સારી રીતે સમજો છો, Tier 3, 4 ટાઉન્સ એન્ડ ઇવન રૂરલ ઇન્ડિયા, અને દે હેવ પર્ચેસિંગ પાવર. એ લોકો પાસે ડિસ્પોઝેબલ ઇન્કમ છે. સારું પ્રોડક્ટ આપો અને જો એમને ફરક પડે નથી તો એ લોકો પણ ખરીદવા રેડી છે. કેવી રીતે જુઓ છો તમે ઇમર્જિંગ ઇન્ડિયાને? કેવી રીતે જુઓ છો ભારતને? આ જે ભારત આજે છે મેટ્રો સિટી ભારત નથી મારી નજરમાં. અસલી ભારત Tier 2, Tier 3, Tier 4, Tier 5 છે, જ્યાં ટ્રસ્ટ જીતવું, એ લોકોનો વિશ્વાસ જીતવો, એ લોકોને સારી પ્રોડક્ટ સારા પ્રાઇસ પર પહોંચાડવી, એ અસલી ભારત છે. અને આજે એ ભારત છે જે આજે આગળ વધી રહ્યું છે. એ ભારત છે જે આજે આપણને 10 વસ્તુ શીખવાડી રહી છે. અને આઈ હેવ સ્પેન્ડ મોસ્ટ ઓફ માય ટાઈમ ઓન ધ ગ્રાઉન્ડ ટ્રાવેલિંગ ઇન્ડિયા. અને મારું એવું માનવું છે કે બ્રાન્ડ્સ ઓફિસની કેબિનમાં નથી બનતી, બ્રાન્ડ્સ નીચે ત્યાં ગ્રાઉન્ડના સોઇલ પર બની રહી છે, વેર યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ધ પીપલ આર આસ્કિંગ. અને તમારી એડ બનાવવા પહેલાં તમે પહેલાં મહિનો માર્કેટમાં ફરો તો તમને ખબર પડે કે માર્કેટ શું માંગી રહી છે. અને આઈ થિંક કે આજે કેટીને 6 વર્ષ થવા આવ્યા, વી વેન્ટેડ આ 6th યર, અને 6 વર્ષની અંદર આપણે જેટલો ટાઈમ ગ્રાઉન્ડ પર સ્પેન્ડ કર્યું છે સાયલેન્ટલી, અને આઈ થિંક દેટ ઇઝ રિયલી હેલ્પ અસ ટુ અન્ડરસ્ટેન્ડ કે કન્ઝ્યુમર માંગે છે શું. અને આજે બહુ ગર્વથી આજે તમને કહું છું કે આજે જમ્મુથી લઈને કોચી સુધી અને મુંબઈથી લઈને ઈટાનગર, અરુણાચલ પ્રદેશ સુધી કેટી હેઝ એન્ટર્ડ ધ માર્કેટ એટ ઓલ લેવલ્સ. રાઈટ. નો વન થિંગ આઈ ફાઇન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ વોટ આઈ રિયલી લવ ઇન યોર જર્ની ઇઝ જ્યારે લોકો બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય ત્યારે કેવું છે, બિંગ એન ઓન્ટરપ્રિનર, બિંગ અ સ્ટાર્ટઅપ ફાઉન્ડર હેઝ બીકમ અ ટ્રેન્ડ. એટલે ઇટ્સ વેરી કુલ ટુ બીકમ અ સ્ટાર્ટઅપ ઓન્ટરપ્રિનર એન્ડ ઇટ્સ ઇવન કુલર ટુ બી ફંડેડ ઓન્ટરપ્રિનર. એટલે લોકો એના વિશે વાત કરવાની પહેલાં શરૂ કરે અને બિઝનેસ બિલ્ડ કરવાનો પછી શરૂ કરે. એટલે એના વિશે વાતો થવાની પહેલાં સ્ટાર્ટ થઈ જાય. તમારી જર્નીમાં વિશેષતા એ છે કે તમે 6 વર્ષ ખાલી બિલ્ડિંગ પર ધ્યાન આપ્યું છે, એન્ડ નાવ યુ હેવ કમ આઉટ ટુ સ્ટાર્ટ ટોકિંગ અબાઉટ ઇટ. અને પણ જ્યારે અમે પૂછીએ છીએ ત્યારે તો કારણ કે એનો રીઝન છે ને જય ભાઈ, કારણ કે હું એવું માનું છું કે તમારી બ્રાન્ડને અગર આજે કન્સિસ્ટન્ટ બનવી હોય તો વિઝિબિલિટી બહુ જરૂરી છે, પ્રોડક્ટને માર્કેટમાં રહેવું બહુ જરૂરી છે, રાધર દેન વાયરાલિટી. એન્ડ આઈ ફીલ દેટ ઇઝ વેર ધ રિયલ બિઝનેસીસ હેવ સ્ટેડ ધ ટેસ્ટ ઓફ ટાઈમ. અને મોર ઇમ્પોર્ટન્ટલી પ્રોડક્ટ પર વિશ્વાસ જીતવો, અને એ વિશ્વાસ 1 મહિના 2 મહિના કે 1 વર્ષમાં નથી આવતું, એ તમારી કન્સિસ્ટન્સીથી ગ્રો થાય છે. તમે હમણાં એક બહુ સારી વસ્તુ કીધી કે ફાઉન્ડર જ્યારે ફંડિંગ થાય છે, કંપની ચાલુ કરે છે, સો દે રન ઇન ધ રોંગ ડિરેક્શન. કોઈ બી એકચ્યુઅલી આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે જય ભાઈ કે કોઈ બી પ્રોડક્ટ ખરાબ નથી હોતું. તમે અગર માર્કેટ નથી સમજી શકતા ત્યારે તમે ફેલ થઈ જાઓ છો. અને માર્કેટ સમજવા માટે જમીન પર રહેવું અને જમીનથી જોડાવવું બહુ જરૂરી છે. ઇન્ડિયાની અંદર આજે જે કલ્ચર ચાલી રહ્યું છે એમાં D2C, while it's important, people feel that D2C is the only way forward. મારું એવું માનવું છે કે D2C is a માર્કેટિંગ ચેનલ, ઇટ ઇઝ નોટ અ ડિસ્ટ્રીબ્યુશન સ્ટ્રેટેજી. તમને ઇન્ડિયામાં અગર આજે સારું કામ કરવું હોય તો પહેલાં શેલ્ફને જીતો, then you will win the house. If you cannot win the shelf, you cannot win the household. And I think that these are important facets જે most founders miss out today. ધ્રુવભાઈ, આઈ એમ શ્યોર દેર ઇઝ અ લોટ ટુ લર્ન અને ઘણા બધા ક્વેશ્ચન્સ આવશે. પહેલાં ક્વિકલી આપણે એક માળખું સમજાવી દઈએ. કેટી પ્રોફેશનલ્સ, કેટી કિડ્સ, અત્યારે બિઝનેસનું જે સ્ટેટ છે એ પહેલાં તમે અમને સમજાવો, સો દેટ પીપલ અન્ડરસ્ટેન્ડ વાય દે શુડ લિસન ટુ યુ વેરી કેરફુલી. તો કેટી પ્રોફેશનલ કેરેટીન બેઝડ કંપની છે. આજે જસ્ટ ટુ ગીવ યુ અ ક્વિક 3-second સાયન્સ, 95% ઓફ યોર હેર જય ભાઈ ઇઝ મેડ અપ ઓફ કેરેટીન પ્રોટીન વેન યુ આર બોર્ન. જ્યારે તમે જન્મ લો છો તો 95% તમારું વાળનું પ્રોટીન ઇઝ કેરેટીન. જેમ તમારી ઉંમર વધતી જાય એમ તમારો વાળનું ક્વોલિટી ખરાબ થતી જાય ડ્યુ ટુ વોટર કન્ડિશન્સ, વેધર કન્ડિશન્સ, આપણે જે ખાઈ રહ્યા છે, કલર, કેમિકલ્સ, લાઇફસ્ટાઇલ. એટલે જ્યારે પ્રોટીન આપણી વાળનું ઓછું થાય ત્યારે વાળના તકલીફે વધે. જે આજે કમ ઉંમરમાં વાળ સફેદ થવા,
or early hair fall, hair loss. These are real problems that men and women are facing. તો KT Professional, KT નો ફૂલ ફોર્મ છે કેરેટીન થેરેપી. ભારતની એક માત્ર કંપની જે કેરેટીન બેઝ પ્રોડક્ટ બનાવી રહી છે અને પ્રોટીન બેઝ સોલ્યુશન તમારા હેર માટે શેમ્પૂથી, કન્ડિશનરથી, ઓઇલથી, સિરમથી પહોંચાડી રહી છે. એટલે KT પ્રોફેશનલની શરૂઆત થઈ 6 વર્ષ પહેલાં salonના માધ્યમથી, where we have been endorsing the products at a salon level. People have been using it, appreciating it. Today we are available across India. અને આજે આપણી સાથે જેકલીન ફર્નાન્ડિસ KT પ્રોફેશનલમાં જોડાઈ રહી છે, who's communicating our message to a much larger audience through her fans. અને KT કિડ્સનો જે તમે સવાલ પૂછ્યો, તો KT કિડ્સની જર્ની ચાલુ થઈ આજથી 2 વર્ષ પહેલાં, જ્યારે બહુ બધી મધર્સના મેસેજ આવવા માંડ્યા છે ભાઈ, કે તમારું KTનું શેમ્પૂ સારું છે, તમારું KT પ્રોફેશનલનું ઓઇલ સારું છે, क्या मैं ये प्रोडक्ट मेरे बेटी पे यूज़ कर सकती हूँ, बेटे पे यूज़ कर सकती हूँ. These kind of emails, ऐसे these kind of calls started coming to our customer care. તો ત્યારે મને લાગ્યું કે શાયદ છોકરાઓની માર્કેટમાં કાંઈ ગેપ છે that we have not seen yet and we have missed something. એટલે અમે જ્યારે રિસર્ચ કર્યું ત્યારે જોયું કે 3 થી 12ની જે ઉંમર છે છોકરાઓની, એટલી નાજુક ઉંમર છે કે જ્યારે રાઇટ પ્રોડક્ટ ફોર ધ રાઇટ એજ વાપરવાનું જરૂરી હોય છે. કારણ કે આજે જે રીતે છોકરાઓ ગ્રો થઈ રહ્યા છે, અર્લી એક્સપોઝર છે, દે આર શાવરિંગ ઇન ધ સેમ વોટર જેવા ઇન વિચ યુ આર હેવિંગ અ બાથ, રાઇટ, એન્ડ ધ સેમ વેધર ઇન વિચ યુ આર બ્રીધિંગ. તો એનું જે ડેમેજ છે ને, આ AQIની વાત કરું તો આજે AQI માટે તો વી નો કે મેની સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા ફેસિંગ અ પ્રોબ્લેમ ઓફ પોલ્યુશન. તો હેર ડેમેજ અર્લી ઉંમરમાં ચાલુ થઈ ગયું, વિચ ઇઝ વાય વિમેન વોન્ટ એન્ડ પેરેન્ટ્સ વોન્ટ દેટ રાઇટ પ્રોડક્ટ ફોર રાઇટ એજ. એટલે જ્યારે KT કિડ્સની અમે રિસર્ચ ચાલુ કરી, અમે જોયું કે there needs to be a product for the age group of 3 to 12, and we are happy to share with you now. આજે 5 મહિના થવા આવ્યા, KT Kids is launched and કરીના કપૂર સાથે આપણે લોન્ચ કરી છે બ્રાન્ડ, અને it's been received very well. Mothers and parents are appreciating કે there is the first brand in India today જે એજ સ્પેસિફિક પ્રોડક્ટ બોયઝ અને ગર્લ્સ માટે આજે આપી રહ્યું છે, which is protein powered. So I think કે જે પહેલાંના કન્સર્ન્સ મધર્સે અમને લખ્યા, એનું અમે આજે સોલ્યુશન લાવ્યા છે કે હવે તમારા છોકરાઓ માટે એજ સ્પેસિફિક પ્રોડક્ટ બી KT Kids દ્વારા તમને મળી રહ્યું. અરે વાહ. કેરેટીન થેરેપીને થોડી ડિટેલમાં સમજીએ. પહેલાં તો શું હોય કેરેટીન અને વાળની હેલ્થમાં કેવી રીતે કોન્ટ્રીબ્યુટ કરે છે? તો જે રીતે આપણે ખાવા માટે ન્યુટ્રિશન અને પોષણ જોતું હોય, એવી રીતે તમને તમારા વાળને બી ન્યુટ્રિશન અને પોષણની જરૂર છે. એ ન્યુટ્રિશન તમારા વાળનું છે કેરેટીન, જેનાથી આપણે જન્મ લઈ રહ્યા છે. અને આજે એ ન્યુટ્રિશનને મેન્ટેન કરવા માટે તમને એવા પ્રોડક્ટની જરૂરત પડે જે તમારા વાળના પ્રોટીનને હેલ્ધી રાખે, તો તમારી હેર ગ્રોથ, તમારું હેર કલર ઇઝ ડિપેન્ડન્ટ ઓન દેટ. આજે તમને એક વાત કહું, હેર કલરનું યુઝેજ એટલું વધી ગયું છે ઇન્ડિયામાં, રાઇટ? સો દેર ઇઝ ડેમેજ દેટ કમ્સ ફ્રોમ હેર કલર. આજે સનના હીટથી, વિચ ઇઝ ધ મોસ્ટ એક્સપોઝ પાર્ટ ઓફ યોર બોડી, જે ભાઈ ઇટ્સ યોર હેર. એટલે જે સન ડેમેજ થાય છે, વોટ આર વી ડુઈંગ ટુ પ્રોટેક્ટ આર હેર? આજે સનસ્ક્રીન્સ વેચાય છે, SPF ક્રીમ્સ વેચાય છે, પણ વાળ માટે દેર ઇઝ નો સોલ્યુશન. KT of course has a solution in professional and kids where we are solving this problem. એટલે પ્રોટીન જે આજે ડિપ્લીટ થઈ રહી છે, એની માટે વી હેવ ક્રિએટેડ ધીસ જર્ની. અને આજે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત તમને કહું, હેર આયન અને બ્લો ડ્રાયર આજે તમારા મધરના જનરેશનમાં, આઈ ડોન્ટ થિંક હેર આયન અને બ્લો ડ્રાયર ઘરમાં એ રીતે વપરાતું હતું જે આજે વપરાય. એવરીડે વપરાય છે, હું પોતે યુઝ કરું છું. એક્ઝેક્ટલી. તો તમે હવે મને કહો, તમારા હેર આયનની ટેમ્પરેચર શું છે? 230, રાઈટ. અને 12ની 40 ડિગ્રી ટેમ્પરેચર આપણા બોડીને ટોલરેટ નથી થઈ રહ્યું, અને આપણે આપણા વાળને 230 ડિગ્રી આપી રહ્યા છે. તો ક્લિયરલી વી આર ઇન્વાઇટિંગ ધ હીટ ડેમેજ આર સેલ્સ. સો વી આર ટુ બ્લેમ ફોર ધ હીટ એક્સટેન્સિવ ડેમેજ, જેના વજહથી પ્રોટીન પહેલાં કરતાં વધારે આજે ડ્રોપ થઈ રહ્યું છે, વિચ ઇઝ વાય ધી ઓનલી વે આઉટ ઇઝ અ કેરેટીન પાવર્ડ, અ કેરેટીન પ્રોટીન બેઝ પ્રોડક્ટ. અને આપણું જે કેરેટીન છે જયભાઈ, એ આપણે પ્લાન્ટ્સથી ડિરાઈવ કરી રહ્યા છે. આજે પ્લાન્ટ્સના સ્ટેમ સેલથી જે પ્રોટીન નીકળે છે, એ પ્રોટીન ઇઝ વેરી હેલ્ધી ફોર યોર હેર. સો દેટ ઇઝ વોટ ઇઝ ઇન્ફ્યુઝડ ઇન એવરી KT બોટલ ટુ ગીવ યુ હેલ્ધી હેર. બરાબર. હીટ પ્રોટેક્શન ઇન્ડિયામાં એટલા લોકો સિરિયસલી લેતા નથી. મતલબ મને પણ આઈ ઓનલી ગોટ એક્સપોઝ ટુ નો દેટ હીટ પ્રોટેક્શન જેવું કંઈ હોય હેર માટે અબાઉટ 2 years બેક, એન્ડ સિન્સ ધેન આઈ સ્ટાર્ટેડ યુઝિંગ ઇટ. બટ લોકો એટલું સિરિયસલી લેતા નથી. જેટલી સ્કિનને હીટથી પ્રોટેક્ટ કરે છે, એટલું વાળ માટે એટલી કેર નથી કરતા લોકો. એક્ઝેક્ટલી. એન્ડ આઈ થિંક આમાં મિસિંગ ઇઝ કમ્યુનિકેશન. પીપલ આર નોટ અવેર કે વોટ ઇઝ ટુ બી યુઝડ, how it's to be used, and more importantly, is it meant for you or not? And I think today આજે KT Kids માં એક ઇન્ટરેસ્ટિંગ વાત તમને કહું, we have a sun protection hair spray, fantastic for kids, light liquid. તમે વાળમાં નાખ્યો એટલે આજે તમારું છોકરો બીચમાં રમતો હોય કે your daughter is playing outdoor, તો એનાથી એમના હેર, તમે કોઈ ટાઈમ જોયો છોકરું જ્યારે ઘરે રમીને આવે બહારથી તો વાળ ગરમ હોય, if you touch his head, so you will see the hair is warm or hot. So that is damage. The damage has already begun. તો ત્યારે જ્યારે તમે એક સન પ્રોટેક્શન સ્પ્રે મારો તો તમે SPFની શીલ્ડ વાળને આપો છો. અને સેમ થિંગ અમંગસ્ટ એડલ્ટ્સ, વી હેવ ક્રિએટેડ અ પ્રોટેક્શન સ્પ્રે. આજે તમારી આયનિંગ આદત તમે છોડશો નહીં, બ્લો ડ્રાયરની આદત છોડશો નહીં, પણ વોટ કેન ધ બ્રાન્ડ ડુ ટુ સપોર્ટ યુ?
તો વી હેવ અ સ્પ્રે વિચ ઇઝ ટુ બી યુઝ બિફોર આયર્ન એન્ડ બ્લો ડ્રાયર. એટલે એનાથી શું છે કે અમે એક પ્રોટેક્શન લેયર બનાવી રહ્યા છે. પછી તમે આયર્નિંગ કરો, બ્લો ડ્રાય કરો, સ્ટાઇલિંગ કરો તો તમારા હીટ ડેમેજ નહીં થાય. બરાબર. સો દેટ ઇઝ વોટ વીવ ઇન્ટ્રોડ્યુસ્ડ. હું ઘણી વાર જોકિંગલી કહેતો હોઉં છું કે ઇન્ટરનેશનલ બ્રાન્ડ જ્યારે વેન દે લોન્ચ દેર ન્યૂ પ્રોડક્ટ્સ દે ઓલવેઝ સે ધ મોસ્ટ એડવાન્સ ફોર્મ્યુલા યેટ, અને આવું પહેલાં ક્યારે હતું જ નહીં, છતાં એમના પહેલાંવાળા પ્રોડક્ટ્સ હજી અવેલેબલ હોય માર્કેટમાં. તો મારું એવું પૂછવું છે કે જો પહેલાંવાળા સબસ્ટેન્ડર્ડ હતા તો અવેલેબલ શું કામ છે માર્કેટમાં? તો જે નવું બનાવ્યું એ જ વેચો ને, પણ ના, તમારું એના પહેલાંની 4th જનરેશન વાળું પણ પ્રોડક્ટ હજી માર્કેટમાં અવેલેબલ છે. એટલે આ જે માર્કેટિંગ ગિમિક છે ને, એનાથી લોકો અવેર થઈ ગયા છે. નાઉ પીપલ સીક કમ્યુનિકેશન, પીપલ સીક અવેરનેસ, કે તમે એમને નોલેજ આપો કે એમને ખરેખર કરવું શું જોઈએ, અને ત્યારબાદ તમારું પ્રોડક્ટ તમે આપો તો લોકો સિરિયસલી લેશે. જ્યારે તમે સ્ટાર્ટ કર્યું, રાઈટ, યુ સ્ટાર્ટેડ વિથ સેલોન્સ. હાઉ ડિફિકલ્ટ ઓર ઇઝી દેટ જર્ની વોઝ ટુ ગેટ અ સ્પેસ ઇન સેલોન્સ? Most difficult because salons back then when we started in 2019, European dominance આખી તારા એના પર હતું, where it's only European brands that they trust or trusted. આજે when that journey began and I look back 6 વર્ષની journey, it was the most difficult time કારણ કે every time we went to a salon and showed them what our products can do and repair their hair, તો પહેલો સવાલ એ હતો કે બીજું કોણ યુઝ કરી રહ્યું છે, જેની પાસે આપણી કોઈ જવાબ નહોતું. ત્યારે એવા સવાલ આવતા હતા કે કોઈ મોટી સેલોન ચેન તમને એન્ડોર્સ કરે છે તો અમે રાખશું, એની પાસે આપણી પાસે એવા સવાલ પાસે જવાબ નહોતા. સો વેન વી સ્ટાર્ટેડ ધ જર્ની, ઇટ વોઝ ઓલ અબાઉટ ટોકિંગ ટુ ધ કમ્યુનિટી એન્ડ બિલ્ડિંગ ટ્રસ્ટ. અને ટ્રસ્ટ બિલ્ડ કરવાનો એક જ માત્ર અમારી પાસે હથિયાર હતો, વિચ ઇઝ આ પ્રોડક્ટ. કે પ્રોડક્ટ વાપરો, રિઝલ્ટ જો, ઓર્ડર નહીં આપતા, પણ પહેલાં વાપરો. મહિના પછી ઇફ યુ સી ધ દેર ઇઝ જેન્યુઅન રિઝલ્ટ, then we will talk to you. અને એ રીતે અમે એક પછી એક ધીરે કરીને અમારી જર્ની ત્યાંથી ચાલુ કરી. ત્યારે એક સેલોનથી સ્ટાર્ટ થયું, આજે 27,000 સેલોન આપણી સાથે જોડાયેલા છે. 27,000 જી, વિચ ઇઝ અ સ્મોલ ફ્રેક્શન ઓફ ધ 70 lakh સેલોન્સ ઇન ઇન્ડિયા ટુડે. તો માર્કેટ ઇઝ વેરી લાર્જ, અને આજે સેલોન્સની ફ્રીક્વન્સી બી વધી ગઈ છે, સેલોન જવાની ફ્રીક્વન્સી વધી ગઈ છે. પહેલાં એવું હતું ને, ઘરમાં લગ્ન હોય તો આપણે સેલોન જાય છે. આજે તો નેબરના ઘરમાં છોકરાઓનો 3rd બર્થડે છે તો બી આપણે સલોન જઈ રહ્યા છે. સો ધ ફ્રીક્વન્સી ઇઝ વેરી હાઈ. સો એન્ડ ધ ડેન્સિટી ઇઝ ઓલ્સો નાઉ ઇન્ક્રીઝિંગ વિથ આર પોપ્યુલેશન ઓફ ધ નંબર ઓફ સેલોન્સ દેટ હેવ ઓપન્ડ. તો એ જર્નીથી જ્યારે આપણે ચાલુ કર્યું, આપણે જ્યારે ત્યાંથી વિશ્વાસ વી સ્ટાર્ટેડ ગેઇનિંગ ધ ટ્રસ્ટ, દેટ વોઝ ફોર અસ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ કે ધીસ ઇઝ વોટ વિલ ટેક અસ ફોરવર્ડ. અને એનાથી, અને મોર ઇમ્પોર્ટન્ટલી સેલોનમાં પ્રેઝન્સ કરવાથી વધારે જે ભાઈ કન્સિસ્ટન્સી જરૂરી છે. કે ઇઝ યોર બ્રાન્ડ ગોઈંગ ટુ બી અવેલેબલ ઓલવેઝ? Will it prove the test of time? Will you stick out the 5-year window? એક 5-yearની એક thumb rule છે, right? If your brand has stuck out 5 years, then you've got the wave of what they're looking for. એટલે EMI માટે બહુ જરૂરી હતું. એ દોરાન તમે આજે એક બહુ મહત્વનો સવાલ પૂછ્યો, કારણ કે એ દોરાન કોવિડનો સમય બી હતો 2020-21માં, જ્યારે સલોન બંધ હતા. આપણે બધા ઘરે વાળ કાપ્યા, રાઈટ? સો there was no salon, there was no styling, there were no parties, weddings, no need to go to the salon. Right. તો એ ટાઈમ અમારી માટે બહુ ક્રિટિકલ એન્ડ ટફ, એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ લાગતો છે ત્યારે. એબ્સોલ્યુટલી ક્યારે ઓપન થશે કે પણ નહીં. નો, એબ્સોલ્યુટલી સર્વાઇવલ ક્રાઇસિસ જ હતું કે વોટ શુડ વી ડુ. કારણ કે વી વર વેરી ક્લિયર કે ઓનલાઈન નથી જવું ઇમિડિયેટલી. વી વોન્ટ ટુ ક્લિયરલી બિલ્ડ અ વેરી સ્ટ્રોંગ ઓફલાઈન, રિસ્પેક્ટ ફર્સ્ટ એન્ડ ઓફલાઈન. કારણ કે આજે ભારત છે, એને આજે રિસ્પેક્ટ જોઈએ છે પ્રોડક્ટમાં. કન્ઝ્યુમર વોન્ટ્સ ટુ બી રિસ્પેક્ટેડ. દે ડોન્ટ વોન્ટ યુ ટુ બી, દે ડોન્ટ વોન્ટ યુ ટુ ઇમ્પ્રેસ ધેમ. દે વોન્ટ યુ ટુ રિસ્પેક્ટ ધેર નીડ એન્ડ સર્વિસ ધેર નીડ. તો એ કરવું અમારી માટે અમારું કોર સિદ્ધાંત હતો કે વી કેનોટ મૂવ અવે ફ્રોમ આર કોર. અને એના પર અમે જ્યારે બાય ધ ગ્રેસ ઓફ ગોડ 2021માં જ્યારે માર્કેટ પાછી ખુલી, વી સ્ટક આર રૂટ્સ આઉટ એન્ડ સેડ વીલ અગેન ગેટ અપ એન્ડ વીલ ટ્રાય અગેન. તમે જતા સેલ્સમાં, બીકોઝ ડોર ટુ ડોર સેલ્સ ઇઝ વેરી ડિફિકલ્ટ. વેરી ડિફિકલ્ટ. એટલે આઈ યુઝ ટુ સ્પેન્ડ માય ટાઈમ ઓન ધ ગ્રાઉન્ડ, વિઝિટિંગ સેલોન્સ, એ લોકો સાથે બેસવું, વાત કરવું, એ લોકો સાથે એન્ગેજ કરવું ઓન અન્ડરસ્ટેન્ડિંગ વોટ દે આર લુકિંગ ફોર. અમુક એ લોકોના સજેશન, તમને એક વાત કહું જયભાઈ, સેલોનનું સજેશન is better than any lab. અચ્છા. કારણ કે એ એક salon stylist who's a very respectable individual because he is literally your hair doctor. એ તમારો hair doctor છે. તમે એ જ માણસ પાસે વાળ કપાવવા જતા હશો જે over the years, right? અને એ salon stylist એક દિવસમાં 30 અલગ હેર ટાઈપ સાથે he is playing with 30 different hair types in a single day. તો એનો જે ફીડબેક 30 અલગ વાળનો એક દિવસમાં આવે કે આ વાળ પર આમ થાય છે, આ વાળ પર આમ થાય છે, આ પ્રોડક્ટ આ રીતે રિએક્ટ થાય છે, દેટ ઇઝ રિયલ ફીડબેક. આવો ફીડબેક તો તમને કોઈ સારી લેબ અને ટેસ્ટ રિપોર્ટનો આપી શકે. એટલે વી સ્ટાર્ટેડ એન્ગેજિંગ વિથ ધેમ ઓન અ ડે ટુ ડે બેસિસ. મંથલી અમે મીટિંગ લેતા, એ લોકોના સજેશન લેતા, અને એનાથી જ અમારી લાઇન ક્યુરેટ થઈ. ટુડે દેટ્સ વાય વી પ્રાઉડલી ક્લેમ દેટ KT ઇઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ સેલોન અપ્રુવ્ડ કેરેટીન પ્રોટીન હેર કેર બ્રાન્ડ. એટલે ભારતની એક માત્ર સેલોન અપ્રુવ્ડ કંપની જે સેલોન એન્ડોર્સ કર્યું છે, સેલોન એને યુઝ કરે છે, અને હવે એ જ અમે સોલ્યુશન તમારા ઘર સુધી પહોંચાડી રહ્યા છે. ટ્રુ.
ભાઈ એક બીજો પ્રોબ્લેમ મને એ પણ લાગે છે કે જ્યારે ઇન્ડિયન બ્રાન્ડ્સ પર લોકોએ ભરોસો કરવાનો સ્ટાર્ટ કર્યો, લોટ ઓફ D2C બ્રાન્ડ્સ કાઇન્ડ ઓફ ચીટેડ ધેમ. એટલે એમાં હું પણ આવી ગયો કે મેં ઘણી બધી D2C બ્રાન્ડ્સ અચ્છા મેક ઇન ઇન્ડિયા છે, ચલો આપણે ઓર્ડર કરીએ, અને જ્યારે વેન વી રિસીવ્ડ ધેમ વી ફીલ કે યાર આ તો ચીટિંગ છે. ઇટ વોઝ જસ્ટ એન એડવર્ટીઝમેન્ટ એન્ડ ધ પ્રોડક્ટ લુક્સ ઓર ફીલ્સ નથિંગ લાઇક વોટ આઈ હેવ સીન ઇન ધ એડવર્ટીઝમેન્ટ. એના કારણે લોકોનો ટ્રસ્ટ પણ ધીરે ધીરે ઓછો થવા લાગ્યો અને ફરી પાછા દે ગેવ અ ચાન્સ. મેં ચાન્સ આપ્યો ઇન્ડિયન બ્રાન્ડ્સને, બટ ફરી પાછો આઈ મૂવ ટુ અગેન ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ. આપણે એવું શું અલગ કરીએ છીએ ટુ એસ્ટાબ્લિશ ધીસ ટ્રસ્ટ એન્ડ ટુ વિન ધ ટ્રસ્ટ? કારણ કે એકવાર ટ્રસ્ટ જાય પછી પાછો લેવો બહુ અઘરો હોય છે. સો વોટ યુ ડુ યુનિકલી ટુ વિન ધ ટ્રસ્ટ? તો આજે જેમ કેટી પ્રોફેશનલમાં આપણી પાસે સેલોન્સ જોડાયેલા છે એઝ અ લાર્જ નેટવર્ક વર્ક કમ્યુનિકન્ટ, કે આજે જ્યારે વેન યોર સ્ટાઇલિસ્ટ કમ્યુનિકેટ સમથિંગ ટુ યુ, યુ ટ્રસ્ટ હિમ બ્લાઇન્ડલી, એન્ડ બિફોર હી સજેસ્ટિંગ સમથિંગ ટુ યુ, હી હેઝ ટુ બી કન્વિન્સ્ડ, હી ઓર શી હેઝ ટુ બી કન્વિન્સ્ડ કે આ વસ્તુ સારી છે અને હું જયભાઈને રેકમેન્ડ કરીશ. તો એ ટ્રસ્ટ અમે જે ગેઇન કર્યો, દેટ ઇઝ રિયલી બિન આર ઇન્સ્ટ્રુમેન્ટ દેર. કેટી કિડ્સની વાત કરું, વિચ ઇઝ આર લેટેસ્ટ લોન્ચ. કેટી કિડ્સમાં ડે 1 થી પીડિયાટ્રિશિયન્સ આપણી સાથે જોડાયેલા છે, વિચ આર ડોક્ટર્સ ફોર બેબીઝ એન્ડ કિડ્સ, દે આર કોલ્ડ પીડિયાટ્રિશિયન્સ. તો જ્યારે એ છોકરાઓના ડૉક્ટર કેટી કિડ્સના પ્રોડક્ટ ટેસ્ટ કરે, વાપરે, અને કેટી કિડ્સમાં આપણી પાસે હેર કેર અને સ્કિન કેર સોલ્યુશન્સ બેઉ છે. તો વેન દે આર ટેસ્ટિંગ ઇટ એન્ડ દે અન્ડરસ્ટેન્ડ, નો, ધીસ ઇઝ નેચરલ, 100% ઓર્ગેનિક, ઇટ ઇઝ વર્કિંગ વિથ નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ. આપણા ઇન્ડિયામાં ને આપણું સાયન્સ બહુ સ્ટ્રોંગ છે, અને આપણે ભારતનું સાયન્સ અનફોર્ચ્યુનેટલી છોડીને વેસ્ટર્ન સાયન્સની તરફ જવાની બહુ બધી બ્રાન્ડ્સ કોશિશ કરી રહી છે. પણ આપણા આયુર્વેદામાં, આપણા આયુર્વેદિક સાયન્સમાં એવા ઇન્ગ્રીડિયન્ટ્સ અને સંશોધ ભારતમાં ઓલરેડી છે, જેનો અગર સહી માત્રામાં યુઝ પ્રોડક્ટમાં થાય તો યુ કેન સી મેજિક ઓન યોર હેર એન્ડ ઓન યોર સ્કિન. એટલે કેટી કિડ્સનું જે આખું ફોર્મ્યુલેશન છે ઇઝ ડિરાઇવ્ડ ઓન આયુર્વેદા and is derived on science and ingredients that are effective for kids. એટલે એ પીડિયાટ્રિશિયનનું ટ્રસ્ટ પહેલાં જીતવું જરૂરી છે બિફોર યુ ટોક ટુ અ મધર. અને એક મા અને ફાધરનું વિશ્વાસ જીતવા પહેલાં એક પીડિયાટ્રિશિયનનું વિશ્વાસ જીતવું જરૂરી છે થ્રુ યોર પ્રોડક્ટ. એટલે આપણે એ જર્ની બી, વાઇલ ધ પ્રોડક્ટ ઇઝ ઇન ધ માર્કેટ ફોર 5 months, પીડિયાટ્રિશિયન પાસે 1 વર્ષ પહેલાં ટેસ્ટિંગ ચાલુ થઈ ગયું હતું ફોર ધેમ ટુ યુઝ ઇટ એન્ડ ગેઇન દેટ. તો જે તમે કહો છો વાત એકદમ સાચી છે કે D2C બ્રાન્ડ્સ અનફોર્ચ્યુનેટલી, મારું એવું માનવું છે કે અમુક બ્રાન્ડ્સ આર માર્કેટિંગ કંપનીઝ, not product companies, because they are only talking ad, they really don't have a product science. એટલે that's what we've done differently, we are backed by science. રાઈટ, બિકોઝ ફોર્મ્યુલા પણ આઉટસોર્સ્ડ હોય, મેન્યુફેક્ચરિંગ પણ આઉટસોર્સ્ડ હોય, એવરીથિંગ ઇઝ આઉટસોર્સ્ડ એન્ડ દે જસ્ટ માર્કેટિંગ ઇટ. એટલા માટે માર્કેટિંગ બ્રાન્ડ ઇઝ અ રાઇટ ટર્મ ફોર ધેમ. ધ્રુવભાઈ, there is something that you understand which most founders don't, and I find this very interesting. Mostly હેર કેર કે બ્યુટી કે પર્સનલ કેર પ્રોડક્ટ્સમાં પહેલાં વુમેનને કેટર કર્યા પછી લોકો મેનને કેટર કરે. You started with kids. So there is something that most founders are missing. What is it? So I'll tell you interestingly. One is that most founders are missing 2 things. One is that they need to understand that consistency is more important than, and especially in price points. Consistency in price points is more important than giving one ek pe ek free wale discounts, which is not what people want to hear. People want quality product. પીપલ વોન્ટ યુ ટુ સોલ્વ અ પ્રોબ્લેમ. આજે હું બધાને એવી એડવાઇસ આપું છું કે તમે કંઈ બી લોન્ચ કરો, કોઈ બી સેક્ટરમાં, તમે અગર એક પ્રોબ્લેમને સોલ્વ કરવાની શક્યતા રાખતા હો તો જ એ માર્કેટમાં આવો. ઇફ યુ જસ્ટ વોન્ટ ટુ એડ ટુ ઇટ બાય સેઇંગ ઓકે આઈ કેન ઓલ્સો ડુ સમથિંગ સિમિલર, ડોન્ટ ડુ ઇટ. કારણ કે તમારા પ્રોડક્ટમાં કોર ડિફરન્સિએશન હોવું જરૂરી છે. આ બ્રાન્ડની શરૂઆત જયભાઈ થઈ હતી મારા પર્સનલ પ્રોબ્લેમથી, વેન માય હેર સ્ટાર્ટેડ ગ્રેઇંગ આઉટ એટ અ વેરી અર્લી એજ. અને જ્યારે એ મારી સાથે લેટ 20s થવા માંડ્યું ત્યારે આઈ રિયલાઇઝ કે નો, this needs to be spoken of. એટલે એનાથી વિમેન માર્કેટની શરૂઆત થઈ, because women is a very large market in India. That's where it all starts. That's it all starts, and 85% of our client is women right now. So when women trust the product, that there's a lot of research gone in there, using it, the frequency is there. Kids ની શરૂઆત તો મેં તમને કીધી આવી because of the incoming queries. But of course men is not far away, because there's a large population of men that require a problem solving product which is simple to understand and easy to use. So But do you think soon your enough. flagship products are only being used by men right now because the products are available at the house? I think so, yes. I think that, it's backed by data. I think so, yes, because there are a lot of men who are buying the product. They're buying them because our products are not really designed for women. They are unisex. એટલે એવું નથી કે ખાલી એક લેડી જ આપણી ઓડિયન્સ છે. But of course, because our marketing is such, or our visibility is such, and backed by Jacqueline, so all of that comes in कि okay, women first approach है. So while yes, men are using those products as well, but of course men के problems थोड़ी ज़्यादा specific होते हैं, which are related to hair fall, hair loss, dandruff. So they need something more core, which of course now at KT post kids we are looking at addressing soon. Right.
ટોકિંગ અબાઉટ બ્રાન્ડ એમ્બેસેડર્સ, ધીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ, કારણ કે બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ લાગે જ્યારે કોઈ બ્રાન્ડ એમ્બેસેડર, એસ્પેશિયલી એ લિસ્ટેડ સેલિબ્રિટીને તમે જ્યારે હાયર કરો ત્યારે. So I'm sure there's a lot of science and calculations. I find your choices very interesting. Kareena Kapoor for the kids segment and Jacqueline Fernandez for the women's segment. What was your thought process and how was the experience working with them? So Jacqueline, of course, to begin with, has been a fantastic human being to work with. Jacqueline પહેલા એક મલ્ટીનેશનલ કંપનીની ફેસ રહી છે હેરમાં for 3+ years. અને when we saw the journey, what she did for that company, and when I spoke to her personally, અને મારું એમની સાથે relationship એવું છે with Kareena and Jacqueline both, that there is a constant interaction because that is really what creates a very strong brand journey. So Jacqueline understands hair really well, and being a star herself who's constantly performing, shooting, so she knows the kind of stress her hair goes through, right? આજે hair spray use થાય છે, styling product use થાય છે, ironing થાય છે, styling થાય છે, looks change થાય છે for the shoot. So she said, यार protein की ज़रूरत है because I'm not getting that anywhere and my hair feels stressed and burnt out and damaged out. So that journey of course helped us. Jacqueline has 70 million followers on Instagram. She's the 9th most followed person on Instagram in India, and she's not only an Indian celebrity but she's a global celebrity. She's a massive fan following in the Middle East. She's Sri Lankan herself. So that choice of course came in from her appeal and the fact that she comes in with a very large fan base which will help us communicate our work to a larger audience. Right. Kareena, of course, I look up to her for being a fantastic mother, and because she has 2 kids who are in the age group of 3 and 12. Right. Temur and Jay both are in that age group of 3 and 12. So she was a perfect fitment for a product that is talking age group 3 and 12. And જ્યારે કરીના સાથે વાત થઈ ઇનિશિયલી એટ અ અર્લી સ્ટેજ વેન વી વર ફોર્મ્યુલેટિંગ, શી સેડ નહીં ધ્રુવ, આ વસ્તુની બહુ જરૂર છે કારણ કે મારા છોકરાઓ માટે ઓલ્સો આઈ ડોન્ટ નો વોટ ટુ યુઝ, કારણ કે એક પહેલાં બ્રાન્ડ ઇન્ડિયામાં બહુ ફેમસ હતી જે આજે પીપલ આર નોટ વેરી કોન્ફિડન્ટ ઓફ યુઝિંગ, અને વોટ એલ્સ કમ્સ ઇન વિચ ઇઝ રાઇટ પ્રોડક્ટ ફોર ધ રાઇટ એજ. આજે યુલ બી સરપ્રાઇઝ છે ભાઈ, અમુક એવી બ્રાન્ડ છે જેની એજ ગ્રુપ 3 પર પતી જાય છે કે ઇટ શુડ નોટ બી યુઝડ આફ્ટર દેટ. ધ પ્રોડક્ટ ઇઝ કોલ્ડ બેબી સમથિંગ, બટ પીપલ આર યુઝિંગ ઇટ એટ 7 and 8 and 9 on their kids. તો તમારા 8 વર્ષનો છોકરો ઇઝ નોટ અ બેબી એટ દેટ એજ. ઓપ્શન્સ નથી. So which is what we saw. Kareena understood this. She said, no, this needs to be communicated. So Kareena came in because she's a very hands-on mother. I'm sure everyone who follows Kareena closely knows that she's very, very hands-on with her boys. And then to develop the line with her, getting her input on the way the product looks, the way the product is communicated. So it's been a fantastic journey. And again, Kareena is a global star and it's been a brilliant journey building with her. Right. How would you rate your success in the kids category so far, what you've seen out of 10? So I would say very early, but I'd like to say that in the last 5 months, we've received so much love that we know that sky is the limit because it's the category that parents want a solution. They are happy to see that we've arrived. હવે આપણે જેટલું જલ્દી એ લોકો સુધી પહોંચી શકીએ થ્રુ મેડિકલ ફાર્મસીઝ, પીડિયાટ્રિશિયન્સ, ક્લિનિક્સ, they will get the access to the product. It's available online as well, yes. On our own website as well as leading platforms. And more interestingly, તમે આ રેશિયો પૂછો છો તો I would like to say કે we've just done a very recent partnership last week with an iconic cartoon character called Peppa Pig. આજે જેટલા બી આ પોડકાસ્ટ હમણાં સાંભળતા હશે ને એમના છોકરાઓ અગર 2ની ઉંમરથી 2 અને 10ની ઉંમરની વચમાં હશે, I'm sure they know Peppa Pig the cartoon. It's one of the most followed cartoon in India. મારી nieceનું favorite t-shirt છે Peppa Pig વાળું. હા, so that's it. Peppa Pig is everything in their life at that age, right? From t-shirt to bottle to their toys. Yeah. So Peppa Pig ની જે આપણે રેન્જ લાવ્યા છે, we've signed with the Peppa Pig last week. આપણી Peppa Pig નું collection goes live in the next 4 days. So I feel that after Peppa Pig coming in into KT Kids, our success will now be moving very close to the number of 9 and 10 in terms of appreciation of take. અને મારું એક વસ્તુ આમાં સક્સેસમાં એવું બી એક માનવું છે કે ઇટ ઇઝ નોટ ઓનલી અબાઉટ અર સક્સેસ આઉટ ઓફ 10, ઇટ્સ અબાઉટ હાઉ ડિફરન્ટ આ પ્રોડક્ટ લુક્સ. આજે જય ભાઈ, વાય શુડ અ કિડ્સ કેર પ્રોડક્ટ લુક બોરિંગ? આજે તમે કોઈ બી જગ્યાએ છોકરાઓના શેમ્પૂ જોશો કે કન્ડિશનર જોશો કે સ્કિન કેર જોશો, એકદમ દવાઈવાળી ફિલિંગ, મેડિકલ બોટલ, ક્લિનિકલ લાગે છે. પણ ક્લિનિકલ હોવું અને ક્લિનિકલ દેખાવું માં ફરક છે. તો ખાલી ક્લિનિકલ દેખાવાથી ડઝન્ટ મીન યોર ક્લિનિકલ. સો ટુડે વાઇલ KT is clinically backed, it is backed by research, it is backed by pediatricians, our bottles look fun. આજે છોકરાઓને નડાવવું, I'm sure a lot of people will relate to this. It can be a challenge, and ખાસ એમાં વાળ ધોડાવા, to make them wash their hair can be quite a task. So we've made the bottles so fun with Peppa Pig all over the packaging. આજે SpongeBob કરીને કાર્ટૂન આપણી સાથે જોડાયેલું છે ઓલરેડી 4 મહિનાથી. સો SpongeBob પેકેજિંગ, Peppa Pig પેકેજિંગ, તો છોકરાઓને નાવા માટે એક ઇન્ટરેસ્ટ રહે અને નાવા માટે એમનું એક
उत्साह रहे कि यार चलो शावर टाइम. So our પ્રયાસ at KT Kids is to make bath time fun time. અને આપણી કરીનાની જે ટીવી કમર્શિયલ ટીવી પર ચાલી રહી છે says the same thing કે make bath time fun time for the kids, and no one's done that. So while we are clinically safe, we've added the fun element, and with Peppa Pig we've given you the cartoon that you all love. So I think that now we see ourselves really connecting faster. We've connected with the parents, now we'll connect directly to the kids. ધ કિડ્સ. મારું એવું માનવું છે કે કિડ્સ જ્યારે બાળપણમાં કોઈ પ્રોડક્ટ્સ યુઝ કરતા હોય ને એની કોર મેમરીમાં સેવ થતા હોય, રાઈટ, એન્ડ ઇન ફ્યુચર દે બીકમ વેરી બ્યુટિફુલ મેમરીઝ ટુ ચેરિશ. જ્યારે તમે કિડ્સ બ્રાન્ડ બનાવો ને, ઇટ્સ અ વેરી સેન્સિટિવ કેટેગરી, રાઈટ. એક તો ક્લિનિકલી બહુ સેન્સિટિવ કેટેગરી છે, બીજું યુ ડીલિંગ વિથ બ્યુટિફુલ હ્યુમન્સ વિથ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ ફિલિંગ્સ. હવે તમે ઘણી બધી વસ્તુઓ એકસાથે કરી છેલ્લા 6 મહિનામાં. યુ ગોટ કરીના કપૂર, યુ ગોટ સ્પોન્જ બોબ કલેક્શન, એન્ડ યુ આર નાવ ટાઈંગ અપ વિથ પેપા પિગ્સ. હવે આ જે 3 થી 4 વસ્તુ એકસાથે ચાલે છે, દેર ઇઝ સમથિંગ દેટ યુ આર ડુઈંગ અન્ડરસ્ટેન્ડિંગ ધ સાયકોલોજી ઓફ મધર્સ એન્ડ ધ કિડ્સ. તો જ્યારે કોઈ બ્રાન્ડ ડેવલપ કરતા હોય, સ્પેશિયલી ઇન સચ અ સેન્સિટિવ કેટેગરી, હાઉ ડુ યુ રીડ ધ કસ્ટમર્સ, their unsaid demands or requirements, and then align your communication and product both to those requirements? એ થોડું સમજાવો. As a founder, I want to learn that from you. So as a founder, what I did differently is કે પહેલાથી અમે એક સર્વે કાઢ્યું, અને સર્વે is not about one of those surveys that most brands said they did. This is a survey where we had our executives, because KT Professional was in the market, આપણા ફિલ્ડ ફોર્સ હતી આખા ઇન્ડિયામાં, અને આજે બી એ રીતે કામ કરી રહી છે. તો એનાથી આપણે મધર્સ સાથે એક Q&A એ લોકોની સાથે શેર કર્યું, અને વી સ્ટાર્ટેડ આસ્કિંગ ધેમ ધેર પ્રોબ્લેમ એરિયાઝ. જે ભાઈ આજે KT કિડ્સમાં 15 પ્રોડક્ટ છે, પણ અમારી પાસે 150 કન્સર્ન આવી હતી, અને 150 concerns cannot be narrowed down in 15 products, right? But you have to go for the ones that are most common, that most parents relate to, that can help them connect to the brand faster. એની સાથે ઓફલાઈન અન્ડરસ્ટેન્ડિંગ સાથે એ બી જરૂરી છે જાણવું કે આજે હ્યુમન બોડીમાં જે ચેન્જીસ થઈ રહી છે, હોર્મોનલ ચેન્જીસની વાત કરું, આજે પ્યુબર્ટી 13ની વર્ષમાં નથી આવતી. પ્યુબર્ટી ઇઝ હિટિંગ એટ ધી એજ ઓફ 9. મેન્સ્ટ્રુઅલ સાયકલ્સ આર કમિંગ એટ ધી એજ ઓફ 9. એનાથી જે હોર્મોનલ ચેન્જીસ આપણા વાળને અને સ્કિનને થાય, દેટ હેઝ ટુ બી એડ્રેસ્ડ એટ ધ રાઇટ એજ. તો એ આપણે વી ટુ કોર કોગ્નિસન્સ ઓફ સાયન્સ, ઓફ પીડિયાટ્રિશિયન ઇન્વોલ્વમેન્ટ ટુ ટેલ અસ વોટ આર કન્સર્ન્સ દે આર ગેટિંગ ઇન ધેર ક્લિનિક. શું સવાલ આવી રહ્યા છે, હાઉ કેન વી એડ્રેસ દેટ. તો આપણે બ્રાન્ડ બનાવતા પહેલાં આપણે 8 મહિના કમ્યુનિકેશન પર ધ્યાન આપ્યું વિથ ધ રિયલ ઓડિયન્સ. અને આજે ફાઉન્ડર્સ અનફોર્ચ્યુનેટલી શું કરવાની કોશિશ કરી રહ્યા છે, દે આર સીઈંગ વોટ વર્ક્સ એન્ડ દે ટ્રાય ટુ રેપ્લિકેટ દેટ બાય જસ્ટ ગિવિંગ ઇટ અ લિટલ ટ્વિસ્ટ. એ રીતે બ્રાન્ડ નથી બનતી. દેટ કેન ઓનલી ગિવ યુ સમ વાયરાલિટી, નોટ લોંગ ટર્મ વિઝિબિલિટી. તો દેટ કનેક્ટ ઓન ધ ગ્રાઉન્ડ ઇઝ વેરી ક્રિટિકલ. અને એક વસ્તુ આમાં તમે જે પૂછ્યું એનો મહત્ત્વનો સવાલ છે, અને એનો હું તમને એકચ્યુઅલ કોર આન્સર આપું, ઇઝ દેટ ટુડે ઇન્ડિયામાં ડિસ્ટ્રીબ્યુશન ઇઝ યોર રિયલ કિંગ. અને અગર તમે ડિસ્ટ્રીબ્યુશન પર ધ્યાન આપ્યું, અને આજે અનફોર્ચ્યુનેટલી છે કે ન્યૂ એજ ફાઉન્ડર્સ ટ્રીટ ડિસ્ટ્રીબ્યુટર લાઇક અ લોજિસ્ટિક પાર્ટનર, કે આ ખાલી મારો લોજિસ્ટિક પાર્ટનર છે. નો, KTમાં ડિસ્ટ્રીબ્યુટર ઇઝ એકચ્યુઅલી અ રિયલ બ્રાન્ડ એમ્બેસેડર. કારણ કે આજે તમે જ્યારે ડિસ્ટ્રીબ્યુટરને સાથે કામ કરો, એ બી એમાં જ્યારે પ્રોફિટ કમાય, એ બી જ્યારે માર્કેટમાં એ જ રહેતો હોય છે. અને વેન દેટ ફીડબેક કમ્સ ટુ યુ, દેટ ઇઝ ધ રિયલ ટેસ્ટ ઓફ હાઉ યોર પ્રોડક્ટ ઇઝ પરફોર્મિંગ. ખાલી તમારા વ્યૂઝ અને લાઇક્સ ઇન્સ્ટાગ્રામ એડથી કેન નોટ ડિફાઇન અ બ્રાન્ડ સક્સેસ. ઇટ ઇઝ રિયલી વોટ મેટર્સ ઓન ધ ગ્રાઉન્ડ. એટલે અમે એ કોર પ્રિન્સિપલ પર અમારી બિઝનેસ મોડલ પહેલાંથી જ બની છે. અને KT Kidsને લોન્ચ કરવા માટે ધીસ વોઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. અને આમાં વી આર ટોકિંગ ટુ અ વેરી સેન્સિટિવ માર્કેટ. જે ભાઈ યુ સેડ મધર્સ, રાઇટ, એન્ડ મધર્સ આર સુપર વિમેન. Yeah. And and they want the best for their children. Today I can tell you that as a parent also, right? So જ્યારે એવી જર્ની હોય ત્યારે you have to ensure કે you are addressing it, and more importantly at the right price point. જે ભાઈ most brands miss this, and right, ઇન્ડિયામાં એવું છે ને, cheap means you're suspicious, expensive means you're arrogant, but being rightly priced is value for money, and we understand that as a company. Right. કે આજે ભારતની જે ઓડિયન્સ છે એ લોકોને સારી વસ્તુ સારા પ્રાઇસ પોઈન્ટ પર જોવે છે, એન્ડ ઇટ કેન બી ડન. ઇટ ડઝન્ટ મીન એક્સપેન્સિવ મીન્સ ગુડ. આ બી એક મોટો મિથ છે, right, કે એક્સપેન્સિવ છે તો સારું છે. આઈ ડોન્ટ અગ્રી વિથ દેટ. સો રાઇટ પ્રોડક્ટ કેન બી મેડ એટ અ રાઇટ પ્રાઇસ, એન્ડ દેટ ઇઝ રિયલી, એટલે આ લોકોનું સાયન્સ ઇનપુટ, મધર્સ ઇનપુટ, પીડિયાટ્રિક ઇનપુટ, રાઇટ પ્રાઇસ પોઈન્ટ, અ ગુડ કાર્ટૂન, and the best mother, Kareena, to endorse it, all put together was a real formula of creating KT Kids. રાઈટ. એક બહુ અનફોર્ચ્યુનેટ વસ્તુ ભારતના માર્કેટમાં સ્પેશિયલી D2Cમાં થઈ છે ધ્રુવભાઈ, એ છે કે બિકોઝ ઓફ VC મની દેર આર મોર બ્રાન્ડ્સ એન્ડ દેર ઇઝ કન્ઝ્યુમરિઝમ.
ઘણી બધી બ્રાન્ડ્સ આવી ગઈ. the businesses became the product, right? And people started buying and selling the product. એટલે બિઝનેસને લોકોએ ખરીદવા વેચવાનું શરૂ કર્યું. એમાં રિયલ પ્રોડક્ટ પર ધ્યાન આપવાની વાત છે ને, બધાથી છૂટી ગઈ. એવરીબડી સ્ટાર્ટેડ ચેઝિંગ નંબર્સ. હવે આ બધું આવ્યું યુએસથી, પણ યુએસમાં કન્ઝ્યુમરિઝમ છે. એક બેઝિક બ્રાન્ડ ઇવન બિફોર એવરીબડી સ્ટાર્ટ્સ નોઈંગ ઇટ વુડ હેવ રેવન્યુઝ ઇન મિલિયન્સ. અને અહીંયા ઇવન બિફોર બ્રાન્ડ્સ આર વિઝિબલ ઇનફ, પીપલ હેવ સ્પેન્ડ મિલિયન્સ. હવે જે ફ્રી મનીવાળો દોર હતો એ જતો રહ્યો. And most of the D2C brands are right now dependent on performance marketing, right? મારો સવાલ તમને એ છે કે how to make your brand performance marketing proof, કે કાલે performance marketing બંધ પણ કરો તો પણ તમારો ધંધો ચાલવો જોઈએ. તો એની માટે એક જ આન્સર છે કે તમારી ઓફલાઈન પ્રેઝન્સ પર ધ્યાન આપો. કારણ કે અગર તમારી બ્રાન્ડ ઓફલાઈન નથી અને તમારો કસ્ટમર ખાલી તમારી એડ જોઈને લઈ રહ્યો છે, then that for me is not client acquisition, that for me is ઓનલાઈન ગેમિંગ એન્ડ માર્કેટિંગ. એનાથી તમે ખાલી ક્લાયન્ટને એકવાર પ્રોડક્ટ આપો છો, જે તમારો અનુભવ રહ્યો ટુ સી એન એડ એન્ડ બાય ધ પ્રોડક્ટ. They are not building Jayabhai as a consistent customer. Right. They've just given you a product once and you didn't love the product. So that is what most brands miss. And આજે જે VC ની તમે વાત કરી, some founders don't treat venture capital as a serious capital for growth. એ લોકો માટે this becomes an adventure, to experiment ideas. And that only comes in because sometimes brands get an early backing without having operational expertise. નવી કંપની ઊભી થઈ, ઓપરેશનલ એક્સપર્ટીઝ નથી, એક વર્ષ માર્કેટમાં છે કે ઇન્સેપ્શન સ્ટેજ પર છે, and they receive this kind of capital on an idea. But most ideas don't succeed. અને આજે ઇન્ડિયામાં એક વાત બહુ જરૂરી છે ડિસ્કસ કરવી, that we only celebrate the successes, we don't discuss the failures. અને એ કેટલી સ્ટાર્ટઅપ્સ બંધ થઈ રહી છે, કેટલી સ્ટાર્ટઅપ્સ ફેલ થઈ છે, because of this approach is also important for many of the viewers to understand. કે ખાલી એક બિઝનેસ ઊભું કરવું, આજે ટીવી શોઝ એવા છે that make you believe કે 10 મિનિટ્સમાં crores of rupees are being transacted on television. That's not what it is, right? It is, there's so much of hard work that it requires. અને યંગ ફાઉન્ડર્સ, યંગ ઓન્ટરપ્રેનર્સને આ સમજવું જરૂરી છે કે પહેલાં કેપિટલ લેવા કરતાં પહેલાં પોતાના મેરિટ પર બ્રાન્ડ ઊભી કરી આપો, પોતાના મેરિટ પર આગળ ચાલો. And then once you're confident on your own business, ભલે 1 વર્ષ લાગે, 5 વર્ષ લાગે, 10 વર્ષ લાગે, then you should open your doors if you feel that your product has the merit now to ask for capital to scale. Right. You said we celebrate success, we don't talk about failures. In Indian market, we even market failures in motion as successes. True. Right? Where we just talk about revenue, we don't talk about losses. રાઈટ, મારું એવું માનવું છે કે D2Cનો નળ ચાલુ કરીને રેવન્યુ કોઈ પણ વ્યક્તિ, પરફોર્મન્સ માર્કેટિંગનું નળ ચાલુ કરીને રેવન્યુ કોઈ પણ બ્રાન્ડમાં આવી જશે, પણ એ સસ્ટેન થવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે હજી સુધી VC ફંડ લીધું નથી, યુ આર એન્ટાયરલી બૂટ સ્ટ્રેપ્ડ, રાઈટ? વેન વુડ યુ કન્સિડર ટેકિંગ આઉટસાઇડ ફંડ? અને એની પાછળ સાયકોલોજી શું હોવી જોઈએ? ક્યારે કોઈ ફાઉન્ડરે બહારથી ફંડ લેવાનું વિચારવું જોઈએ? સાયકોલોજી ત્યારે હોવી જોઈએ when you feel that you have a complete offering to give. આજે આ KT Basket has gone from professional to kids, and we are going to have something more exciting coming in March, which will further cement our position. India માર્કેટમાં તમને જ્યારે કામ કરવું હોય તો તમારી બિઝનેસ સ્ટ્રેટેજી, ડિસ્ટ્રીબ્યુશન સ્ટ્રેટેજી, D2C સ્ટ્રેટેજી જ્યારે તમારી એક તરીકે અલાઇન્ડ હોય, that is when I feel a brand should call itself capital ready, or ready to borrow capital, or get investors on board. The way KT looks at it, we've of course been profitable in our journey, એટલે આપણે આપણા જ ગ્રોથ પર આપણે આગળ વધ્યા છે. But now we are looking at India as a story, which is not only the India that we've spoken of right now, but tier 3, tier 4, tier 5, which is aggressively growing. And more importantly, KT is now going international. તો આપણે આપણી એક્સપોર્ટ માર્કેટની શરૂઆત બી કરી નાખી છે. We've just signed in UAE, Saudi, Qatar, and we've started exporting our Middle East base. So now we are export ready, and we've already started the journey. રિસેપ્શન સારું છે? Very good. કારણ કે ઇન્ડિયન બ્રાન્ડની જે રિસ્પેક્ટ ગ્લોબલી આજે થઈ ગઈ છે, ઓફકોર્સ થેન્ક્સ ટુ આર PM and thanks to all the policies that India has now opened to, and it's a time for the India story. આજે India, the way the world is looking at Bharat and India today is exceptional, and it cannot be a better time than today to be in India and to build business in India. એટલે એ જર્નીથી આજે the way we are seeing it, so we are seeing that now the company is ready to discussing such ideas, and more importantly aligning with businesses and institutions that understand your psychology, that understand your ethics, ethos, and can relate to the founder vision.
એ બહુ જરૂરી છે. આજે જનરલી પીપલ ઓનલી રિલેટ ટુ ધી આઈડિયા એન્ડ પીપલ રિલેટ ટુ ધ પ્રોડક્ટ ઓન ધ શેલ્ફ, પણ પ્રોડક્ટની પાછળનું સાયન્સ તો એ ફાઉન્ડર કે એ મેનેજમેન્ટનું જ હશે. તો તમે અગર એને સમજી શકશો તો તમે આગળનું એનું વિઝન સમજી શકશો. તો that is really where I am at. I keep telling my clients the best capital is your capital. કારણ કે ઇન્ડિયામાં છે ને પેશન્ટ કેપિટલ નથી. તમે બ્રીફલી એક ટેલિવિઝન શોનો ઉલ્લેખ કર્યો કે જેમાં વિધિન અ મેટર ઓફ ફ્યુ મિનિટ્સ દેર આર ટ્રાન્ઝેક્શન્સ બિંગ સ્પોકન અબાઉટ. આઈ વુડ સે સ્પોકન અબાઉટ. મેની ઓફ ધોઝ ટ્રાન્ઝેક્શન્સ ડોન્ટ ઇવન સી ધ લાઇટ ઓફ ધ ડે. હવે કેવું થાય છે કે ઇફ દેર ઇઝ અ કંપની વિચ ઇઝ સ્લાઇટલી પ્રોફિટેબલ, રાઈટ, તો જે ઇન્વેસ્ટર્સ છે એને સીધી રોયલ્ટી જોઈએ છે. હું તમારી પાસે 5%, 2% રોયલ્ટી લઈશ. એમને ઇન્વેસ્ટમેન્ટ કવર કરવા પર વધારે ફોકસ છે રાધર દેન ગ્રોઈંગ ધ બિઝનેસ, રાઈટ. દેન યુ આર નોટ થિંકિંગ એઝ એન ઇન્વેસ્ટર. જે પેશન્ટ કેપિટલ કે જે વેસ્ટમાં વેન્ચર કેપિટલ જે પેશન્ટ કેપિટલ લઈને આવતી એના કારણે જે રિવોલ્યુશનરી વસ્તુ આપણને મળી છે ને ત્યાંથી મળી જાય. હવે એ કલ્ચર અહીંયા નથી. તો પેશન્ટ કેપિટલ તમે જ નાખી શકો પોતાની. એટલે આઈ થિંક ધ બેસ્ટ કેપિટલ ઇઝ યોર કેપિટલ. 100%. Best capital is your capital, and today I think there's been a correction in the market as well. અને આના પર બી બહુ જરૂરી છે કે ઇન્વેસ્ટર સાયકોલોજી, ઇન્સ્ટિટ્યુશન સાયકોલોજી હવે ચેન્જ થઈ છે પિછલા 2 વર્ષની અંદર, because they've backed so many such businesses where they've realized that eventually sustainability is the key. And that brings me back to my core discussion: consistency, sustainability and operational expertise. Aa 3 vastu should be your 3 tick marks. If you're convinced that you've checked this bucket list, then you should open your doors to invite others to grow with you. રાઈટ. કન્ઝ્યુમર બિઝનેસમાં બીજી એક વાત છે જેના વિશે બહુ ઓછા લોકો વાત કરે છે. મેં તો ક્યારેય કોઈને આના પર વાત કરતા નથી સાંભળ્યા. ઇન્વેન્ટરી. અને ઇન્વેન્ટરીમાં જે ઇન્વેસ્ટમેન્ટ લાગે એ. હવે મેં જેટલી કંપનીઓ સાથે કામ કર્યું છે, મારો અનુભવ એવો કહે છે કે મોટા ભાગનો પ્રોફિટ તમારો ઇન્વેન્ટરીમાં ફસાયેલો હોય, રાઈટ, અને એના કારણે કેશ ફ્લો અફેક્ટ થાય. તમારી શું સિચ્યુએશન છે અને હાઉ ડુ યુ ડીલ વિથ ધીસ? તો આમાં મારી સાયકોલોજી અને બિઝનેસ પ્રિન્સિપલ થોડા અલગ છે. કારણ કે એક થંબ રૂલ છે બિઝનેસનો, કોઈ બી સેક્ટરમાં, કોઈ બી સર્વિસમાં, 80% ઓફ યોર રેવન્યુ કમ્સ ફ્રોમ 20% ઓફ ધી એસક્યુઝ. 20% પ્રોડક્ટથી જ 80% બિઝનેસ આવતો હોય. તમે કોઈ બી કંપની ઉપાડી લો, કી હીરો પ્રોડક્ટ ઇઝ ધ વન બ્રિંગિંગ 80% રેવન્યુ. બેલેન્સ ઇઝ 80% of the revenue is 20% of the revenue is coming from 80% of the product. So if you understand this, કે તમે અગર 20% પ્રોડક્ટ જે તમારો હીરો છે એના પર તમે ફોકસ કરીને સારી બ્રાન્ડ બનાવો અને સારા પ્રોડક્ટને સ્કેલ કરો, તો તમારી ઇન્વેન્ટરી લૂપમાં તમે નહીં ફસાવો. આજે કેટી કિડ્સ માત્ર 15 પ્રોડક્ટ વેચી રહી છે. એમાંથી 7 પ્રોડક્ટ હેરમાં અને 8 પ્રોડક્ટ સ્કિનમાં. અને એ 15 પ્રોડક્ટ જે તમારી એક જર્નીમાં અસેન્શિયલ આઇટમ્સ લાગવાની છે, બોય અને ગર્લ સ્પેસિફિક મળીને 15 આઇટમ, તો દેટ ઇટ સેલ્ફ ઇઝ કોર પ્રોડક્ટ. અને એ કોર પ્રોડક્ટ પર અમે કેટી કિડ્સમાં કામ કરી રહ્યા છીએ. કેટી પ્રોફેશનલની વાત કરું તો એમાં આપણી પાસે 6 વર્ષથી દેટ વી બીન ઇન ધ માર્કેટ, વી ઓનલી હેવ 24 SKUs. 5 ઓઇલ્સ એન્ડ સીરમ્સ વિચ આર હાઈ પરફોર્મન્સ પ્રોડક્ટ્સ, 5 ટાઈપના શેમ્પૂ કન્ડિશનર વિચ આર હાઈ પરફોર્મન્સ પ્રોડક્ટ્સ, હેર સ્પાઝ, હેર માસ્ક વિચ આર રિક્વાયરમેન્ટ્સ, એન્ડ સેલોન ટ્રીટમેન્ટ્સ જે યુઝ થતી હોય. તો વેન વી અન્ડરસ્ટુડ દેટ કે આજે બહુ કંપનીઝ 100 SKU, 200 SKU, 300 SKU લાવીને એટલી બધી શેલ્ફ સ્પેસ રાખવાની કોશિશ કરી રહી છે, પણ ગેટિંગ યોર પ્રોડક્ટ ટુ ધ શેલ્ફ ઇઝ નોટ ધ કી. ભારતમાં આજે જયભાઈ પ્રોડક્ટને દુકાન સુધી પહોંચાડવું ઇઝ નોટ અ બિગ ડીલ. ત્યાંથી વેચાવવું ના જરાય નહીં. આજે તમને ખાલી ઇટ્સ વેરી સિમ્પલ, યુ કેન જસ્ટ હાયર અ ટીમ એન્ડ ગેટ ધ પ્રોડક્ટ ધ શેલ્ફ, બટ દેટ ઇઝ નોટ સક્સેસ. પ્રોડક્ટ દુકાન સુધી પહોંચાડવું સક્સેસ થોડી છે. દુકાનથી વેચાયું અને કસ્ટમરના હાથમાં ગયું, દેટ ઇઝ યોર ટ્રુ સક્સેસ. તો આજે અમુક પ્લેસમેન્ટ બિઝનેસીસ છે ઇઝ નોટ રિયલી બિઝનેસ ઇન માય આઈઝ. દેટ ઇઝ ધ ઓફ ટેક, દેટ ઇઝ ધ રિયલ બિઝનેસ. કે ત્યાંથી શેલ્ફ ખાલી થઈ અને પાછી રીસ્ટોક થઈ, દેટ ઇઝ વેર યુ હેવ પ્રૂવડ યોર પ્રોડક્ટ. એટલે વી કેપ્ટ આર SKUs લિમિટેડ. So that has kept us out of this cycle of being stuck in inventory crunch, because તમારા પૈસા પછી એ જ SKUમાં જાય છે જે ફાસ્ટ મૂવિંગ છે. એટલે પ્રોડક્ટ ઇઝ મેડ, પ્રોડક્ટ ઇઝ સોલ્ડ, પ્રોડક્ટ ઇઝ મેડ, પ્રોડક્ટ ઇઝ સોલ્ડ. વી આર ઇન અ સ્પેસ વેર આર શેલ્ફ લાઈફ ઇઝ 3 years. એટલે આપણું ફૂડ અને બેવરેજ એવું નથી વેર એક્સપાયરી ઇઝ શોર્ટ એક્સપાયરી. વી હેવ અ લોંગર શેલ્ફ લાઈફ, સો દેટ હેલ્પ્સ અસ. અને આજે વી હેવ 3 avenues of distributing the product. એટલે પ્રોડક્ટ ડઝન્ટ really stay for too long in your channel. Kanki we are exporting also, we're selling in the Indian market also, and we are selling online, offline also. So the product is being used on many areas. So, and of course that doesn't come in on day one. Today of course 5 years of hard work has gone behind. એટલે આ બધું વસ્તુ, it sounds easy, but we've also had terrible days where capital is blocked on inventory. You wonder what you're doing. પછી કઈ અમુક વાર એવું હોય કે what you don't need is in stock, but what is required is running out of stock, and there is panic.
especially when you're self-financed, right? So there has to be a lot of mathematics that goes behind it. એટલે એ બધું વસ્તુ સમજવું is learning never ends in a business, and whenever a businessman feels that he knows everything or she knows everything, that's when the problem will start. You're learning every day. Every day is a new journey because you're learning, you're growing, and you should have an open mindset to adapt. અને આજે જે businesses adapt mindset રાખે છે, they are the ones that are able to overcome the next hurdle. હાઉ ડુ યુ ડીલ વિથ માર્જિન વોર્સ? જ્યારે તમારા પ્રોડક્ટ સેલન સુધી પહોંચી ગયા, શેલ્ફ સુધી પહોંચી ગયા, કાલે સવારે ઉઠીને કોઈ બીજું પ્રોડક્ટ આવશે વિચ ઇઝ ઓફરિંગ ધેમ બેટર માર્જિન, તો આ એક મગજમારી ઓલવેઝ રહેવાની છે રિટેલ બિઝનેસમાં. હાઉ ડુ યુ કાઉન્ટર દેટ? હાઉ ડુ યુ ફાઇટ? સી, માર્જિન વોર ત્યારે આવે જ્યારે તમારા પ્રોડક્ટ પર તમને ભરોસો ન હોય, જ્યારે તમને લાગતું હોય કે મારું પ્રોડક્ટ ખાલી મારા ડિસ્કાઉન્ટ પર વેચાશે. અને અગર તમારી મેન્ટાલિટી ડિસ્કાઉન્ટની છે તો તમારી પ્રોડક્ટની મેન્ટાલિટી નથી. તો અગર તમારા પ્રોડક્ટ પર તમને વિશ્વાસ હોય તો કસ્ટમરને તમારી પ્રાઇસ કન્સિસ્ટન્સી અપ્રિશિએટ કરશે, ના કે તમારું હેવી ડિસ્કાઉન્ટિંગ. અને પ્રાઇસ વોર ઇન્ડિયામાં હરેક સેક્ટરમાં પહેલાંથી છે અને આજે બી છે અને આગળ બી રહેશે. પણ વિચ બ્રાન્ડ સ્ટેન્ડ્સ આઉટ? જ્યારે કસ્ટમર માંગતો હોય અને માંગવા આવે ત્યારે યુ નો દેટ ઇટ ઇઝ નોટ દેટ MRP that is going to shake his purchase. It is the fact that he trusts the product blindly અને એ જ વસ્તુ એ લેશે. આજે આપણે ઘરની અંદર આપણે જે રાઈસ આવતું હોય એ આપણે નથી ચેન્જ કરતા. આપણે જે ટૂથપેસ્ટ વાપરતા હોય એ કન્સિસ્ટન્ટ, there are cheaper options of toothpaste, but what do you trust is the quality of that toothpaste. What do you trust? The quality of the rice or the quality of the cooking oil that comes to your home. એટલે એ brings you back to trust and brings you back to recommendation. If the client is happy, product is going to be served. અને at KT we stayed away from the price war because આપણે પહેલાંથી જ સેન્ટર અલાઇન પ્રાઇસ પોઈન્ટ પર કામ કરી રહ્યા છે where people find it value for money. બરાબર. એટલે યુ ડોન્ટ બિલીવ ઇન ધ માઇન્ડસેટ ઓફ ડિસ્કાઉન્ટ્સ? It's not that I don't believe in it. I don't believe in the mindset of reckless discounting. And discounting is important. Customers do get attracted to the idea of, we live in a society where paisa bachana. ક્યાંક સ્પેશિયલ ફીલ કરવા માટે પણ આપવું પડે. સ્પેશિયલ ફીલ કરવા માટે આપવું પડે. But again, discounting are two ways to look at it. Are you discounting on the price or are you giving some add-on benefit or a freebie? Which can be more respected. આજે I'm happy to share with you. આજે આપણું પેપા પી કલેક્શન લાઈવ આવી રહ્યું છે. એની અંદર પેપાની ફ્રી ગિફ્ટ્સ છે, રાઈટ? સો those add-ons really create a special moment. આજે making a moment more special, it will be far more appreciated in the long run than that money saved on the in that moment. Again goes back to respecting the customer, right? So I feel that is really where we add that value to our customers by giving them these add-ons that can bind them to the brand. Ajay, we've grown up in an economy, Jay bhai, both you and I, where we've probably eaten a burger because of a free toy in it, right? So that for us was the incentive, not the price of that meal. So I feel that these are certain aspects and you have to read all this. So I think I've seen so much and all, I relate to all of these journeys and I've tried to adopt these practices as best practices in KT and we will continue doing so. Right. તમારે એવું માનવું છે ધ્રુવભાઈ કે ઇન્ડિયા ઇઝ નોટ વન માર્કેટ, રાઈટ? તો થોડું ઇન્ડિયાનું માર્કેટ જેને નથી ખબર, કોઈ બહારથી આવે, જેને સમજાવવું હોય ઇન્ડિયાનું માર્કેટ સિમ્પલ ટર્મ્સમાં, કેવી રીતે સમજાવશો? હું તો એમ કહું છું કે ઇન્ડિયા એઝ અ કન્ટ્રી વિધિન અ કન્ટ્રી. કારણ કે એટ એવરી 100 કિલોમીટર્સમાં આપણી રહેન સહેન ચેન્જ થાય છે, આપણી ભાષા ચેન્જ થાય છે, રિજનલ લેંગ્વેજીસ ચેન્જ, ઇટિંગ હેબિટ્સ ચેન્જ, વેધર ચેન્જીસ. આઈ લિવ ઇન મુંબઈ એન્ડ આઈ એમ હિયર વિથ યુ ઇન યોર સિટી ઇન અમદાવાદ. આટલા ડિસ્ટન્સની અંદર વેધર ક્લાઇમેટ કેટલી ફરક પડી જાય છે ઇન 100-200 કિલોમીટર્સ. હાર્ડ વોટરના પ્રોબ્લેમ્સ અમુક સ્ટેટ્સમાં બહુ પ્રખ્યાત છે. સાઉથમાં તમે જાઓ ટુવર્ડ્સ કેરેલા, તેલંગાના, આંધ્રા, તો ત્યાંની વેધર કન્ડિશન્સ ઇન ધીસ ટાઈમ ઓફ ધ યર આર વેરી ડિફરન્ટ ફ્રોમ નોર્થ ઇન્ડિયા રાઇટ નાઉ વિચ ઇઝ સ્ટીલ અ લિટલ કોલ્ડ. તો આ ડાયવર્સિટી જે ઇન્ડિયાની અંદર છે એને સમજવા માટે વી સ્પેન્ડ અ લોટ ઓફ ટાઈમ ટુ અન્ડરસ્ટેન્ડ કે કસ્ટમર બિહેવિયર, કસ્ટમર સાયકી અને કસ્ટમર પર્ચેસિંગ પેટર્ન changes as per this behavior. And even your hair reaction changes. આજે તમે ટ્રાવેલ કરતા હશો ગ્લોબલી, તમે ઇન્ટરનેટ, તમને ત્યારે વાળમાં ફરક લાગતો હોય પાણીમાં નાવામાં. લંડન ઇઝ ફેમસલી નોન ફોર હાર્ડ વોટર. તો જ્યારે તમે લંડનમાં જાય યુ કમ બેક યુ ફીલ લાઈક માય હેર્સ ગોટ ડેમેજ્ડ. સો ઇવન ઇફ યુ ગોન ફોર 7-10 days, રાઈટ? તો આ વસ્તુ જ છે ને ઇવેન્ચ્યુઅલી દેટ when we see this, and that's why KT products, I'm proud to tell you, are designed for Indian hair. And that's why I say that India is not one market. Bharat is a multifaceted market.
એને સમજવું બહુ જરૂરી છે, એની ચેન્જીસ સાથે અપડેટ રહેવું બહુ જરૂરી છે, અને ભારતની માર્કેટ જે માંગે છે એને આપવું બહુ જરૂરી છે. તો આઈ ફીલ that is what we've understood, and I'm sure there are many other businesses that do this well, who understand regional concerns. અમુક એવી એરિયાઝ છે જે ભાઈ ઇન ધ નોર્થ ઓફ ઇન્ડિયા ડ્રાય વેધર માટે there are hair concerns. સ્કેલ્પ પર બોઇલ થઈ જાય, ફ્લેક્સ આવે which in common language is called as dandruff. તો what is the solution you have for that kind of a region? અમુક એરિયામાં નોર્થ ઇન્ડિયામાં જાઓ, દિલ્હીમાં, તો there is a heavy coloring culture. Hair color is used aggressively in North India amongst women. So color damage is very specific there. How do you deal with that? મહેંદી લગાવવાનો કલ્ચર હજી બી વાળ પર અમુક એરિયાઝમાં છે, where people put મહેંદી in the hair. તો મહેંદી લાગવા પછી હેરનું ટેક્સચર ચેન્જ થઈ જાય છે, કલર ચેન્જ થઈ જાય છે, ડેન્સિટી ચેન્જ થઈ જાય છે. So what solution do you have to address that? So we worked on all of this. So today at KT, I'm proud to tell you that we solved 18 challenges which are relatable to this India, and solutions that drive you there. Wow. What are those few things that people in India do to their hair that they should not? One is over styling, because you can do safe styling vis-a-vis heat styling. સ્ટાઇલના બહુ બધા માત્ર છે, બહુ બધા રૂપ છે that you can યુઝ. આજે આઈ ટેલ યુ વન થિંગ, યુઝ ઓફ હેર સ્પ્રે, એ જે ગેસવાળું એરોસોલવાળું હેર સ્પ્રે છે, ઇઝ ડેમેજિંગ ફેક્ટર. સો એટ KT we've solved that by giving you a liquid hair lock spray. So it's like keratin liquid. You'll spray it into your hair, styling bhi thase, set bhi thase, and વાળ bhi protected રહેશે. So over styling is something that you should not be doing. Second is people don't understand that conditioning is important. આપણે લાગે shampoo થઈ ગયું એટલે we are done. So conditioning is ignored, which is what needs to be followed. Why it's important? Because eventually conditioning is the one that really adds the softness to your hair. While shampoo is doing cleansing, conditioner is adding the softness and moisture. બરાબર. So that is what people tend to miss out. અને બંનેમાં લોકોને કન્ફ્યુઝન પણ છે, which is for the scalp and which is for the hair. Right. So shampoo is cleansing. Shampoo is scalp cleansing. બરાબર. And conditioning is for your hair texture. બરાબર. Okay. અને third thing that I feel that people don't understand is that તમને સિઝનના પ્રમાણે બી તમારી હેર રૂટીન ચેન્જ કરવી જોઈએ. આપણે જો દાદીના નુસ્ખા હતા, તેલ લગાડવું, આપણે નાનપણમાં હેર ઓઇલની કલ્ચર, આજે તમે જો ઇટ્સ ચેન્જડ. પીપલ ઇગ્નોર હેર ઓઇલિંગ કે કેમ કરવું. સો વી ઓફકોર્સ મેડ દેટ સિમ્પલર વિથ સીરમ્સ. સીરમ વાપરો, ઇટ્સ નોન સ્ટિકી, નોન ગ્રીસી, બટ ઇટ વિલ ગીવ યોર હેર દેટ નરિશમેન્ટ, મોઇશ્ચર એન્ડ ઓઇલિંગ દેટ ઇટ રિક્વાયર્સ. એટલે એ એક ઇગ્નોરન્સ આવી ગઈ છે કે સ્ટાઇલિંગ ઇઝ ઇનફ, વી ડોન્ટ નીડ ટુ ડુ ઓઇલિંગ કરવું બહુ જરૂરી છે. એટલે આજે KT કિડ્સમાં આપણું બેસ્ટ સેલર પ્રોડક્ટ ઇઝ ધ હેર લીવ ઇન સીરમ ફોર કિડ્સ. આજે કિડ્સ માર્કેટમાં સીરમની એટલી જરૂરત છે, અને એટ KTમાં આપણું આર્ગન ઓઇલ, ફિટ હેર સીરમ આ પ્રોડક્ટ્સ દેટ હેવ બીન ડિઝાઇન્ડ ટુ અડ્રેસ ધીઝ ગેપ્સ. એટલે વી આર એડ્યુકેટિંગ પીપલ બાય સેઇંગ દેટ લુક વી હેવ અ સોલ્યુશન, તમે જે આ કરો છો એ ખોટું છે, આનાથી તમને ફરક પડશે. રાઈટ. ઓકે. What are those a few things? એવી કઈ વસ્તુઓ છે જે ફોરેન બ્રાન્ડ્સ ભારતના માર્કેટને લઈને સમજી જ નથી શકતી? એ લોકોના પ્રોડક્ટ્સ આર ડિઝાઇન ફોર ધેર માર્કેટ. એ લોકોના પ્રોડક્ટ્સ આપણી માર્કેટ માટે ઇન્ડિયનાઇઝ કરતા જ નહીં હોય આ લોકો. They are only trying to address the core areas which they feel are common to India. But again, as I said, India cannot be generalized in one word and one statement. એટલે area specific કામ તો they will never do, because their focus is probably the European market, and India is just another export market કે ચલો પ્રોડક્ટ यहाँ भेज दो और बेच दो. But that's not how it works. You have to understand that આપણે 140 કરોડથી ज़्यादा, we are a population more than 140 crore people right now. So that requires to be heard, they require to be respected, and they require to be getting products that are meant for them. True. Where are the foreign brands going to be looking at it at this level? રાઈટ. ના, બહુ સાચી વાત છે. જે તમે કહ્યું કે એવરી 100 કિલોમીટર્સ ઇટિંગ હેબિટ્સ ચેન્જ, living standards change, their aspirations change. For example, a country like France or country like UK, from north till the south, of course, ત્યાં પણ થોડી ડાયવર્સિટી ને બધું થોડું જોવા મળે, but they all eat fish and chips. Correct. Yeah. Right? એટલે that's a diet that everybody follows. એટલે એટલું બધું વૈવિધ્ય જેટલું ભારતમાં છે એટલું ત્યાં નથી. Correct. એટલે ત્યાં one size fits all કદાચ ચાલી પણ જાય, ભારતમાં એ નથી. એટલું ઇઝી નથી. જી. તમારી જર્નીમાં પાછળ જઈને તમે જુઓ તો એવી કઈ મિસ્ટેક્સ છે that you would avoid if you had to redo it all over again? I'm happy that we made those mistakes. કારણ કે today mistakes make you a stronger person. Mistakes makes you a stronger brand. Mistakes make you a stronger company. અને અગર તમે mistakes નહીં કરો, and anyone who will tell you કે I've never made mistakes is probably lying, right? Because mistakes
will happen, it'll happen again, because that's what makes you stronger and makes you learn on the curve. The fact that we made early mistakes is great, because today now we're at a size and scale where mistakes of course will be alarming. તો એ એક લર્નિંગ કર્વ છે. આજે એઝ અ હ્યુમન હું તમને કહું, એઝ અ પેરેન્ટ યુ મેક મિસ્ટેક્સ, right? With your child you feel that you're not the best parent. As a human on a daily basis there are mistakes we make, so how can we ignore and say that company doesn't? So there are early mistakes that have taken place where we kind of only focused in a certain direction કે નહીં salon ની બહાર product નહીં મળવું જોઈએ, but then we were kind of restraining our own distribution. So today I'm happy to share with you કે જ્યારે we are already at salons, we are also at medical outlets, we are at pharmacies, we are at clinics. KT products are available at beauty stores, we are available online, we are on quick commerce also. તો આનાથી જે એક જર્ની ગ્રોથ જરૂરી હતી is something that I feel that we learnt it. અને અમુક ઇન્વેન્ટરી વસ્તુ જે ઓલરેડી I think you've spoken of earlier are something that we learnt on our journey as well. So mistakes, I would not want to undo any. I just want to say that each of them have really helped us learn so much more that today we sit in a more solidified position. Right. At this stage of the business, you're dealing with a market which is filled with giants, international giants, unlimited amount of money, deep pockets, years of experience, foreign backing. એવી કઈ વસ્તુ છે જે તમારા માટે હજી બહુ ચેલેન્જિંગ છે, જેના પર તમે કામ કરી રહ્યા છો, કે સોલ્વ કરવું હજી ડોન્ટિંગ લાગે છે થોડું? ઇટ્સ કમ્યુનિકેશન. આજે બ્રાન્ડની કમ્યુનિકેશન નીચે લેવલ સુધી પહોંચવી બહુ જરૂરી છે, ફ્રોમ અક્રોસ ઓલ સ્ટાર્ટર્સ ઓફ સોસાયટી. And that communication only can happen when the recommendation and a touch and feel of the product takes place. આજે એક પ્રોડક્ટ રેકમેન્ડ કરવું is challenging, કારણ કે આજે જ્યારે તમે એકવાર વાપરો, એનો વિશ્વાસ આવવામાં તમને 2, 4, 6 મહિના લાગે, પછી તમે 2 માણસને સજેસ્ટ કરતા હો, ઇવન એઝ યોર સેલ્ફ. ઇન્સ્ટાગ્રામ એડ કરવું ઇઝી છે, આજે હમણાં નાખો 10 સેકન્ડમાં વાયરલ કરો એન્ડ મિલિયન વ્યૂઝ આવી જાય, બટ વિલ દેટ બ્રિંગ યુ બિઝનેસ? સમટાઇમ્સ યસ, સમટાઇમ્સ નો. So the challenge is that while we are still talking to a large scale of India, there is about communicating the effectiveness, ensuring that their availabilities are made constant in terms of what they're looking at, and more importantly trying to continue gaining the shelf space within the category. કારણ કે આજે દુકાનમાં બી એટલા બધા products છે, તો sometimes to be the differentiator you have to think out of the box, whether it's your packaging, whether it's your color design, whether it's your label design, whether it's the formulations to ensure that they are made exciting. So you have to be on your toes. આજે કોઈ બી business તમે બનાવતા હો, you have to be on your toes. You have to be available, you have to be in the market, you have to be on your toes to ensure that you can solve the next problem earlier than it arrives. રાઈટ. હમણાં આપણે અંદર વાત કરતા હતા, તમે મને કહ્યું ઇટ્સ યોર ડ્રીમ કે ફ્રાન્સના શેલ્ફ્સ પર આપણા પ્રોડક્ટ્સ દેખાય, ત્યાંના સેલન્સમાં આપણા પ્રોડક્ટ વેચાય. મેં તો જ્યારથી હું સમજવાનો થયો ત્યારથી આઈ હેવ ઓનલી સીન વન વે ટ્રાફિક, કે ત્યાંથી પ્રોડક્ટ્સ, ત્યાંથી ટ્રેન્ડ્સ, ફૂડ આઇટમ્સ, ડિશિસ, રેસિપીઝ, ઇટ્સ ઓલવેઝ બીન વન વે, ત્યાંથી આવે જ છે. એવું તો શું કરવું જોશે ઇન્ડિયન બ્રાન્ડ્સે કે ઇન્ડિયન બ્રાન્ડ્સ ગ્લોબલી એક્સેપ્ટેબલ થઈ જાય, ત્યાં રિસેપ્શન એનું વધી જાય, અને રિસ્પેક્ટફુલી કે એ લોકો ઇન્ડિયાના પ્રોડક્ટ્સને રિસ્પેક્ટફુલી સારા પ્રાઇસ પર ખરીદવા માટે રેડી થાય, એવું શું કરવું પડશે? હાઉ ઇટ વિલ હેપન? હાઉ વિલ યુ ક્રેક ઇટ? So as I said, we've started our inroads through exports already, and I did mention this to you inside. Till when it will we have brands of Paris on the shelves of India? It's high time there's an Indian brand on the shelves of Paris, and that is really the vision. Okay, we should be entering there. And any માટે of course export is the journey that has begun. ત્યાં જ્યારે products try થશે, use થશે, એટલે જે આપણી ઇન્ડિયાની playbook 5 વર્ષમાં we've done the hard way is exactly what we'll have to replicate there. There's no shortcut to success. And so it has to be done the hard way. It will be the same journey where they will try our products, they will understand okay, this is better, probably more effective, working for us. Probably we'll have to adapt to their requirements, just the way we have adapted product to Indian hair type. Right. So we'll have to adapt the product to their hair type, and we have to listen to them. We don't want to be the same, make the same mistakes of creating our formulas that are meant for Indian hair and saying okay, use it in Europe. No, there has to be communication. It is going to be a long journey. Brands are not built overnight. 10, 20, 30, 50 વર્ષ લાગી જાય છે એક બ્રાન્ડ બનવામાં, if you really જમીન પકડીને ચાલતા હો તો. So I feel that yes, while we started that journey, it will take us a good amount of time till we gain consistent shelf space on international soil. And we, of course, today the internet has made it easy to communicate faster, advertise faster. Today with the Karina and Jacqueline and Peppa, we of course have brand faces that will help us scale faster. So those channels are with us, and we're hoping for the best. મને એવું લાગે છે there's one thing that as a country we need to work on is developing that soft cultural power
સી કોઈ પણ પ્રોડક્ટ્સ બીજા માર્કેટમાં ક્યારે પેનેટ્રેટ થાય કે જ્યારે ઈધર દેર ઇઝ અ હ્યુજ ફાઇનાન્શિયલ મસલ પાવર જે ચાઇના પાસે છે, ઓર દેર ઇઝ સોફ્ટ કલ્ચરલ પુશ જે કોરિયાએ કર્યું, right? Through Korean content, people got this fascination of using Korean products. Then they started inviting our influencers to South Korea. And ત્યાં જઈને લોકો કોન્ટેન્ટ બનાવે, રાઈટ? ધ જેન્ઝી જનરેશન ગેટ્સ ઇવન મોર ફેસિનેટેડ બાય કોરિયન પ્રોડક્ટ્સ એન્ડ દે સર્ચ ફોર ઇટ એટ એની પ્રાઇસ પોઈન્ટ દે આર એટલીસ્ટ વિલિંગ ટુ ગીવ ઇટ અ ટ્રાય. તો આઈ થિંક એ જે સોફ્ટ પાવર છે ને ઇન્ડિયાએ ડેવલપ કરવો પડશે. તો સોફ્ટ પાવર ઇન્ડિયામાં ઓલરેડી અવેલેબલ છે. એ ખાલી આપણી તરફ જોઈ નથી રહ્યા અને આપણે એનો સહી ઉપયોગ નથી કરી રહ્યા. આજે ટુડે આર સિનેમા ઇઝ અ સોફ્ટ પાવર. પ્રધાનમંત્રીએ બી કેટલી વાર કીધું છે દેટ ઇઝ આર ઇન્ડિયન સિનેમા દેટ ઇઝ એકચ્યુઅલી અ બિગ પાવર on a global stage. It is also our Ayurveda is a strong power, right? I wouldn't call it a soft power. Ayurveda is a strong power. If brands understand how to use Ayurveda correctly in the products, તો તમારી માટે બહુ મોટો પાવર છે ઇન્ડિયાનો that go to the world. આજે યોગા અને આયુર્વેદા is now talked globally. પહેલાં આપણે ઇન્ડિયન સાયન્સ લાગતું હતું, but I feel in certain countries they talk about more highly than what in certain areas we see here. તો એ આપણી પાસે સોફ્ટ પાવર થ્રુ આયુર્વેદા છે, પાવર થ્રુ સિનેમા છે, પાવર થ્રુ સચ સ્ટાર પાવર, ધી સેલિબ્રિટીઝ પાવર દેટ વી હેવ ઇન ઇન્ડિયા દેટ આર ગ્લોબલ આઇકોન્સ. આજે ઇન્ડિયન મૂવીઝ ચાઇનામાં વધારે કમાઈ રહી છે દેન ઇન ઇન્ડિયા. દેટ ઇઝ ઓલ્સો હેપનિંગ ટુડે. તો વી આર ઓલરેડી રેડી ફોર ધ ગ્લોબલ સ્ટેજ વિથ સચ નેમ્સ એન્ડ પીપલ દેટ આર બિકમિંગ ગ્લોબલ ફિનોમિનાસ. એન્ડ એટ ધ સેમ ટાઈમ આપણી યંગ પોપ્યુલેશન દેટ ઇઝ આર રિયલ પાવર. આજે જે ઇન્ડિયાની યંગ આબાદી છે, that is changing the world because the way we're communicating, and Indians are all over the world, right? Ajay, some of the largest CEOs of the largest companies are all Indians, and in fact even educational institutions for the matter of fact. So that for us is our power that has already arrived on the global stage. Now it's only about being smart in tying it all down and ensuring that you're capitalizing on it. Right. Very well said. ધ્રુવ, અહીંયા સુધી તો પહોંચી ગયા આપણે, રાઈટ? યોર પ્રોડક્ટ્સ આર વેલ રિસ્પેક્ટેડ, વેલ રિસીવ્ડ, યુ ગોટ best of the best brand ambassadors that a brand can hire. હવે નેક્સ્ટ ક્યાં જવું છે? વોટ્સ યોર એસ્પિરેશન? આટલું મોટું માર્કેટ છે, તમારું એસ્પિરેશન શું છે? એવી એફએમસીજી કંપનીઝ છે જે ભાઈ ઇન્ડિયામાં જે 50, 60, 70 વર્ષથી એક જર્ની ચલાવી રહી છે, એન્ડ દે કન્ટિન્યુડ ક્રિએટિંગ અ લેગસી. તો વેર આઈ એમ એટ કેટી ઇઝ ટુ રિયલી બિલ્ડ અ લેગસી. એટલે કેટી વાઇલ વી આર ઇન આ 6th year ઓફ ઓપરેશન, મારું વિઝન એ છે કે એક લેગસી બિઝનેસ બને દેટ વિલ ગો ઓન રેઝોનેટિંગ વિથ ઇન્ડિયન હાઉસહોલ્ડ, અને ઇન્ડિયન હાઉસહોલ્ડમાં કેટીની એક પરમનન્ટ જગા બની જાય. તો દેટ ઇઝ રિયલી માય એસ્પિરેશન. એન્ડ આજે એવી ગ્રેટ કંપનીઝ ઇન્ડિયામાં છે, વિથ પાર્લેજી ઇઝ સિનોનિમસ ટુ ઇન્ડિયા, વેન વી ટોક ઓફ ઇટ ઇન દેટ સેન્સ. તો એવી આઇકોનિક કંપનીઝ બની ગઈ છે ઇન ડિફરન્ટ સેક્ટર્સ દેટ જનરેશન આફ્ટર જનરેશન એક પ્રથા ઘરમાં બેસી ગઈ છે. સો ઓફકોર્સ વી વોન્ટ ટુ એન્શ્યોર કે કેટી હેર કેરમાં એક we are able to create that journey in your home where we'll be appreciated for years after years. So legacy creation is the way forward, and it's a long journey. ગુજરાતી પણ બિઝનેસમાં કેવી રીતે હેલ્પ કરે છે? યુ બિંગ ગુજરાતી રૂટ્સ, હાઉ ઇટ ઇઝ હેલ્પિંગ યોર બિઝનેસ? હું તો કહું છું ગુજરાતી બનવું જ મોટી ગર્વની વાત છે, બિકોઝ વી આર આઈ થિંક ગુજરાતી ઇન્ટ્યુશન આપણે એટલા સ્ટ્રોંગ હોય છે, આપણે કામ કરવાની આપણી એક રીત અલગ હોય છે આપણા ગુજરાતી બ્લડમાં. વી આર we don't stop. We are constantly working and we're constantly hustling, I would say also, right? કે આપણે હજી શું કરવું, સારું કેવી રીતે કરવું. We don't rest. I think આપણા બ્લડમાં જ છે, આપણા જનરેશનલ બ્લડમાં છે કે we are constantly working. તો I think that is a big advantage. કારણ કે એનાથી we are constantly trying to win a race every day, right? Whether it's in our mind or in real, but we are trying to win it. So I think that's a great advantage. કારણ કે આજે જે ગુજરાત જે સ્ટેટ આજે આઈ એમ સિટિંગ હિયર વિથ યુ ઇન અમદાવાદ, અને આજે જે ગુજરાતનું નેશનલ લેવલ પર અને ઇન્ટરનેશનલ લેવલ પર જે વર્ક ઇઝ બિંગ ડન, આપણા ગુજરાતી બિઝનેસમેન ટુડે આર course leading the world, right, in all spheres. So I think that it is probably in our genes that we have this go-getting attitude, and that of course helps you in whatever sphere you're in. So I'm proud to be a Gujarati and proud to be able to use that in business every day. રાઈટ. મેં તમને જેટલા જાણ્યા છે, આપણું જેટલું ઇન્ટરેક્શન થયું છે, મને એવું લાગે છે આપણા ગુજરાતીઓની એક ખાસિયત છે, વી આર વેરી એમિકેબલ. જી. રાઈટ. વી આર હમ્બલ, એમિકેબલ. યોર એસ્પિરેશન્સ આર વેરી બોલ્ડ, બટ યોર અપ્રોચ ઇઝ વેરી હમ્બલ. Right? You try to understand the market first. You try to understand the value. You try to create the value first. And then you are on the journey to establish the authority. Right? Mostly it's the other way around. કે authority થી પહેલા આવી જાય. And then value ને બધું સાઈડમાં હોય. Right? So I think that's a very unique perspective in your journey, I see. Thank you for appreciating that. All right, Dhruv bhai, it's been a wonderful conversation. I think I personally learned a lot. And I'm sure like brand creation, consumer brand creation ની કેટેગરીમાં this could be a master class.
આઈ એમ શ્યોર હજી ઘણું બધું નીકળી શકે એમ છે. એની માટે આપણે ફરી પાછા ક્યારેક બેસીશું. બટ સો ફાર આઈ થિંક ઇટ્સ બીન અ લવલી કોન્વર્ઝેશન. થેન્ક યુ સો મચ. Thank you so much, Jaibai, for having me. It's been a pleasure.